આપણે આજે જરા થોડાક કદાચ 2-3 મિનિટ મોડા છીએ, પણ ચાલી જાય. સત્રની શરૂઆત કરીએ એ પહેલાં આપણો સૌનો કિંમતી સમય બહુ ચાલાકીથી ચોરી લે છે એવા આપણા બોલકા મિત્રને જો આપણે શાંત કરી દઈએ તો સત્રનો આપણે આ સંગીતમય ખલેલ વગર આનંદ માણી શકીશું. હું આશા રાખું છું કે તમે સમજી ચૂક્યા હશો કે હું કોની વાત કરું છું. અને જેના પરિશ્રમ અને કુનેહપૂર્વક કરાયેલા આયોજનને કારણે સુરતની સાંજ સાહિત્ય પ્રેમીઓ માટે અને તારામોતી હોલ એક તીર્થસ્થાન જેવું બની ગયું છે. એવા ગોવિંદ કાકાને તો કેમ કરીને ભૂલાય, એમને મારા કોટી કોટી વંદન અને એમને આપણે યાદ કરી લઈએ. આજે આપણે એક એવી સ્ત્રીના જીવનની કથા માણવાની છે જે ખૂબ જ સંવેદનશીલ છે, કરુણામય કવિતાઓની સર્જનહાર છે, 100થી પણ વધારે કૃતિઓની સર્જનહાર છે. એવા અમૃતા પ્રીતમનો પરિચય આપવાના છે. એમની સાથે આપણને મેળાપ કરાવશે પ્રતિભાશાળી સાહિત્યકાર શ્રી શ્યામભાઈ પારેખ. મિત્રો, પ્રાર્થના એટલે શું? પ્રાર્થના એટલે આત્માના અવાજને પરમાત્મા સુધી જે લઈ જાય એવો સંદેશવાહક, શ્રદ્ધા, સબૂરી અને વિશ્વાસનું એક પ્રતીક. તો આપણા દરેક સત્રની શરૂઆતમાં જેમ આપણે પ્રાર્થનાથી કરીએ છીએ, એવી રીતે આજે પણ આપણે પ્રાર્થનાનો ઓડિયો શાંતિથી સાંભળશું, એની સાથે એકાકાર થવાનો પ્રયત્ન કરીશું અને એનો આનંદ લઈશું. અને એ પહેલાં આપણે જ્યાં છે ત્યાં ઉપસ્થિત રહીએ એ માટે આપણે સૌ સાથે મળીને 3 વાર ઓમકારનો જાપ કરશું. તો શરૂ કરીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જીવન સાનિધ્યની પરંપરા પ્રમાણે આપણે સત્રની શરૂઆત પ્રાર્થનાથી તો કરી, અને એક બીજું મહત્વનું કામ એટલે પુસ્તક પૂજન. આપણે સૌ અહીંયા પુસ્તક પ્રેમીઓ ભેગા થયા છે એટલે પુસ્તક પૂજન તો બનતા હે. અને સાથે સાથે આપણા માનવંતા મહેમાન શ્રી શ્યામભાઈ પારેખનું
આપણે હરિયાળા મોમેન્ટોથી સ્વાગત કરશું. હું અહીં ઉપસ્થિત મહાનુભાવો શ્રી શ્યામભાઈ પારેખ, કમલેશભાઈ, શ્રી આશીષભાઈ, શ્રી શ્રીએસ જરીવાલા જે સાર્વજનિકના હોદ્દેદારો છે, જેન્સીબેન અને સ્વીટીબેનને સ્ટેજ ઉપર આમંત્રું છું. એ થાય ત્યાં સુધી આપણે થોડો અમૃતાનો ને થોડો શ્યામભાઈનો પરિચય લઈએ. જહાં ભી આઝાદ રૂહ કી ઝલક પડે સમજના વહ મેરા ઘર હૈ, એવું કહેનાર અમૃતા પ્રીતમનું જીવન કલ્પનાના સત્ય અને હકીકતના સત્ય વચ્ચે હંમેશા ઝઝૂમતું રહ્યું. જો લોગ રેત को पानी समझने की गलती नहीं करते उनकी प्यास में જરૂર કોઈ કસર રહી હોગી, એવું લખનાર અમૃતા જિંદગીના રણમાં પથરાયેલી રેતીને પાણી સમજી તરસ छिपाવવા, પ્રેમ પામવા આખી જિંદગી દોડતી રહી, પીડા સહન કરતા રહ્યા. શરીરમાં ભોંકાયેલ એક એક સોય કાઢતા જે વેદના થાય એવી એમની વેદનાઓની યાદોને એમણે કવિતા અને વાર્તાઓમાં ઢાળ્યું અને આપણને એક ઉત્તમ સર્જક મળ્યા. સપનાઓની દુનિયામાં રહેતી અમૃતાને એના સપના જ ડરાવતા. આખી જિંદગી એ કશુંક શોધતી રહી, ક્યારેક સપનાઓમાં તો ક્યારેક પોતાની અંદર તો ક્યારેક મિત્રોમાં, પણ તરસ અને પીડા એના કાયમના સાથીદાર રહ્યા. એની ઉત્તમ રચનાઓમાંની એક એટલે એણે ચાલતી ટ્રેનમાં અંધારી રાતે ધ્રુજતા હાથે વારિસ શાહને સંબોધીને લખેલી કવિતા કે આજ વારિસ સે કહેતી હું અપની કબ્ર સે બોલો. તાળીઓનો ગડગડાટ તો થાય જ છે. મારે તેજલબેનની જેમ યાદ નહીં કરાવવું પડે કે કરતલ ધ્વનિ નાદ સંભળાવવો જોઈએ. આજ વારિસ સે કહેતી હું અપની કબ્ર સે બોલો. આવા અદ્ભુત અને અભિભૂત કરી દે એવા નજાકત ભર્યા અમૃતા પ્રીતમની જિંદગીનો પરિચય જે કરાવનાર છે એ શ્યામભાઈ પારેખે સાહિત્યના ક્ષેત્રમાં ઊંડું ખેડાણ કર્યું છે. જીવન સાનિધ્યમાં આવનાર દરેક વ્યક્તિની એક ખૂબી હોય તો એ કે એમના ભાથામાં એટલી બધી યશકલગી હોય કે જે વર્ણવવા બેસીએ તો શબ્દો ઓછા પડે. શ્યામભાઈ પારેખ એટલે એક સફળ એકેડેમિશિયન, એક વરિષ્ઠ પત્રકાર, ભારતીય વિદ્યાભવન અમદાવાદના જર્નાલિઝમ અને મેનેજમેન્ટ વિભાગના ડિરેક્ટર, ડિજિટલ મીડિયા અને મીડિયા એડ્યુકેશનમાં એમનો 27 વર્ષનો બહોળો અનુભવ છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એડિટર રહી ચૂક્યા છે. ડીએનએ મુંબઈમાં કામ કર્યા બાદ ડીએનએ ગુજરાતમાં પણ લોન્ચ કરીને એના હેડ તરીકે વર્ષો સુધી કામ કર્યું છે. ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ એમનું માનસ સંતાન છે, તેવું એમના રચયિતા પણ છે. ઓરો યુનિવર્સિટીમાં સ્કૂલ ઓફ જર્નાલિઝમ અને માસ કોમ્યુનિકેશન વિભાગના હેડ છે. એન્ડ ધ લિસ્ટ ગોઝ ઓન. આવા સબળ વક્તા જ્યારે અમૃતા પ્રીતમની જીવનની કથની આપણી સમક્ષ તાદ્રશ કરે ત્યારે તો એ સાંભળવી એક લાહો જ હોય. આંખો મારીને સપના તારા, આંખો મારીને સપના તારા, મંઝિલ તું જ છે ને રસ્તા તારા. અજબ સંબંધ છે તારો ને મારો, અજબ સંબંધ છે તારો ને મારો, શબ્દો મારા પણ પડઘા તારા. મને ચોક્કસ ખાતરી છે કે શ્યામભાઈનું વ્યક્તિત્વ સાંભળ્યા પછી અમૃતાના શબ્દોના પડઘા, એની વેદના આપણને સંભળાતા રહેશે. તો શ્યામભાઈ, વી વેલકમ યુ એન્ડ ધ સ્ટેજ ઇઝ ઓલ યોર્સ. નમસ્તે મિત્રો, સૌનો ખાસ ખાસ આભાર મને અહીંયા બોલાવવા બદલ અને આ કાર્યક્રમ અને ખાસ અમૃતા પ્રીતમ જોડે ફરીથી મુલાકાત કરાવવા માટે. મારા વિદ્યાર્થી કાળમાં ઘણું બધું વાંચેલું, એમના વિશે સાંભળેલું અને એક આઇકન હતા ઇન્ડિયન લિટરેચરમાં. ફરીથી આટલા વર્ષો પછી એમને વાંચવાનું થયું અને મારી ઈચ્છા હતી કે થોડું વધારે વાંચીને પ્રિપેર કરીને આવું, પણ થોડા પ્રવાસને એને કારણે ના થઈ શક્યું એક બુક સિવાય. મારી ઈચ્છા હતી કે એમની બીજી 2-3 બુક્સ પણ સાથે વાંચું તો એક સારું ડિસ્કશન બની શકે. આમ તો હું વ્યવસાય પત્રકાર છું. સાહિત્યમાં મને ખૂબ રસ અને લિટરેચરનો સ્ટુડન્ટ, એટલે એને કારણે વાંચવાનું ઘણું રહેતું. અને પત્રકારત્વમાં પણ એટલા માટે જ આવ્યો કે કોઈક મિત્રોએ સલાહ આપેલી કે તને વાંચવાનો બહુ શોખ છે પણ વાંચવાના કોઈ પૈસા નહીં આપે, પણ તું પત્રકાર થઈને લખીશ તો તારે કંઈક કમાણી થશે અને સાથે સાથે વાંચવાનો મોકો મળશે. પણ એવું થયું કે પત્રકારત્વ શરૂ થયા પછી વાંચવાનું ઘટતું જાય, એક બહુ મોટી ચેલેન્જ હતી. અને એમાંથી ધીરે ધીરે મિત્રો સાથે આ વાતની ચર્ચા થતી હોય કે આપણે શું કરીએ કે આપણે આપણી સાથે સાથે યુવાનો બીજા જે લોકો ગુજરાતી વાંચી શકે એ
ફરીથી ન વાંચતા હોય તો કેમ વાંચતા કરવા, આવા બધા વિષયોને લઈને ચર્ચાઓના અંતે અમે ગુજરાત લિટરેચર ફેસ્ટિવલની સ્થાપના કરી, જે છેલ્લા 10 વર્ષથી અમે દર વર્ષે કાર્યક્રમ કરીએ છીએ અને ગુજરાતનો સૌથી મોટો અને પોપ્યુલર સાહિત્ય ઉત્સવ છે. અને એ ક્રોસઓવર ફેસ્ટિવલ છે, એટલે શુદ્ધ ક્લાસિકલ સાહિત્યથી હટી અને જે સામાન્ય લોકો વાંચતા હોય, વિચારતા હોય, પસંદ હોય, યુવાનોને જોડી શકે એવા પ્રકારના સાહિત્યને અમે ખાસ રજૂ કરીએ. અને થોડું ક્લાસિકલ લિટરેચર હોય તો એને સહેલાઈથી, સરળતાથી જે લિટરેચરમાં ઊંડા ઉતરેલા ના હોય એવા યુવાનો પણ જોડાઈ શકે એવી રીતે એની પેશકશ કરવાની કોશિશ કરીએ. સો આ મારો પ્રવાસ રહ્યો છે. બાકી પત્રકારત્વમાં મારી કરિયર છે અને ઘણા બધા છાપાઓમાં અને ડિજિટલ મીડિયામાં પણ કામ કરેલું છે, અને અત્યારે જર્નલિઝમ એજ્યુકેશનને લગતું કામ કરું છું. થોડા વર્ષો પહેલાં મારા ગુરુ ડૉક્ટર અવધેશ કુમાર સિંઘ, જે હવે સદેહ આપણી વચ્ચે નથી, એ સુરત આવ્યા ત્યારે મને અહીંયા ઓરો યુનિવર્સિટીમાં લાવેલા, અને કોવિડ સુધી હું અહીંયા જ હતો. ઓરો યુનિવર્સિટીમાં અમે જર્નલિઝમ સ્કૂલની સ્થાપના કરેલી. ત્યારે કમલેશભાઈને ખાસ ઘણીવાર મળવાનું થયેલું, એટલે આજે ફરીથી મને બોલાવવા બદલ ખૂબ ખૂબ આભાર. અમૃતા પ્રીતમ વિશે આમ તો બધા અહીંયા જે આવ્યા છે લગભગ અવગત હશે જ. એમના વિશે પરિચયમાં એવું કહું કે ભારતના સૌથી જાણીતા લેખિકા, ફલાણું ઇનામ, ઢીકણું ઇનામ, તો એ મારા ખ્યાલથી એમનું બહુ મોટું ઇન્સલ્ટ થશે. આ બધું તો છે જ, પણ અમૃતા પ્રીતમ મારી દ્રષ્ટિએ એક એવા પ્રકારના વ્યક્તિ છે કે હું એવું કહીશ કે લેખિકા પછી થયા, પણ એક ખરા અર્થમાં ફ્રી હ્યુમન બિઈંગ, ફ્રી પર્સન પહેલાં હતા. એમનો આત્મા આપણે જેને કહીએ ને કે એકદમ ફ્રી હતો. એમને કોઈ સામાજિક બંધનો, એમને કોઈ જેને કહેવાય કે સોશિયલ ક્રિટિસિઝમનો ડર, અથવા તો સમાજના આ રીત રિવાજ છે, આ પ્રમાણે આપણે જીવવું જોઈએ કે રહેવું જોઈએ, એ બધાથી પર. અને એક રીતે આપણે એવું એને ડિસ્ક્રાઇબ કરી શકીએ કે એટલા બધા ઇનોસન્ટ કે એમના મગજમાં જ ક્યારે ના આવ્યું કે સમાજની અપેક્ષા આવી છે તો મારે આવી જિંદગી જીવવી જોઈએ. એમના મનમાં, એમના કલ્પના લોકમાં જે એમનું જીવન હોવું જોઈએ, જે એમના વિચાર હોવા જોઈએ, એ પૂરી સ્વતંત્રતાથી જીવ્યા, અને એમના વિચાર પણ એમના જેવા સ્વતંત્ર અને ફ્રી જ રહ્યા. તો આ એક બહુ અનોખું વ્યક્તિત્વ હતું, અને નો વન્ડર કે એ સાહિત્ય એકેડેમીનું પહેલું ઇનામ મેળવનાર મહિલા લેખક બન્યા ભારતમાં. પંજાબીના સૌથી મોટા કવિ, માત્ર કવિયત્રી નહીં પણ પંજાબી ભાષાના સૌથી મોટા કવિઓમાં નંબર 1 એ ગણાય. 100 ઉપરાંત એમને પુસ્તકો લખેલા છે, અને લાંબા સમય સુધી એમનું લેખન કાર્ય ચાલતું રહ્યું. પહેલું પુસ્તક એમનું 16 વર્ષના હતા ત્યારે બહાર પડ્યું લાહોરમાં, અને ત્યારથી એમની જે જર્ની શરૂ થઈ એ છેલ્લા શ્વાસ સુધી લખતા રહ્યા. વિશ્વભરના પ્રવાસો કર્યા, ભારતીય સાહિત્ય, ભારતીય સંવેદનાઓને એમને દુનિયાભરમાં વહેંચી અને પરિચય કરાવ્યો. સો એક બહુ મોટું કાર્ય એમને કરેલું છે. પણ મને જે સૌથી મોટી વાત એમના વિશે સ્પર્શી ગઈ કે જે એક રોમેન્ટિક આઈડિયાલિઝમ હોય, લિટરેચરના બધા સ્ટુડન્ટ્સને ખ્યાલ હશે. મારા મિત્ર છે અહીંયા દેવાયત હાજર છે, ડૉક્ટર અવધેશ કુમાર સિંઘના જ વિદ્યાર્થી, સાહિત્યના અને શિક્ષક છે, અને બીજા અન્ય મિત્રોને પણ, કે સાહિત્યમાં એક બહુ અગત્યની વાત એ હોય છે કે તમારા વિચાર તમે કઈ રીતે વ્યક્ત કરો છો. પછી એ નોવેલમાં હોય, પોએમમાં હોય, એસેઝમાં હોય, ઓટોબાયોગ્રાફીમાં હોય કે બાયોગ્રાફીમાં હોય. સામાન્ય રીતે હું પણ બહુ અગત્યનો ભાવ ભજવતું હોય છે, કારણ કે ઈગો છે તો પેન ચાલે છે એવું લગભગ બધા જ લેખકો સ્વીકારે છે. હું છું અને મારે દુનિયાથી પર થઈને બધાથી અલગ મારી વિશ્વ રચના કરવી છે, અને એ વિશ્વમાં હું જે અનુભવું છું, વિચારું છું, એ હું વ્યક્ત કરવા માગું છું. અમૃતા પ્રીતમ એનાથી મુક્ત હતા એવું નહોતું, પણ એનાથી અલગ એટલા માટે હતા કે તમે જો એમની ઓટોબાયોગ્રાફી વાંચશો, કેટલા લોકોએ આ વાંચેલી છે રેવન્યુ સ્ટેમ્પ? અરે વાહ! તો બધાને ખ્યાલ આવશે. જો તમે બીજી કોઈ ઓટોબાયોગ્રાફી વાંચી હોય અને જો કમ્પેર કરશો તો ખ્યાલ આવશે કે બહુ અલગ છે. બીજી બધી
બુક્સ જનરલી ઓટોબાયોગ્રાફી હોય, મેં અમુક ટ્રાન્સલેટ પણ કરી છે અને અમુક અત્યારે લખી પણ રહ્યો છું ઘણા બધા લોકોની. જનરલી દરેક વ્યક્તિની સ્ટોરી ફ્લો થતી હોય ઓટોબાયોગ્રાફીમાં. મેં શું કર્યું, કેવી રીતે કર્યું, મારી પરિસ્થિતિ શું હતી, મારી સફળતા શું, નિષ્ફળતા શું, મને શું ગમે, બીજા લોકોના વિચાર. જનરલી એ વ્યક્તિ વિશેનું વધારે એમાં આપણને જાણવા મળે, એમની જીવનકથા, એમની વાર્તા. પણ અમૃતા પ્રીતમમાં એમની નાની નાની ઘટનાઓ એમને એક છુટ્ટી રમતી મૂકી દીધી છે આખી સ્ટોરીમાં. અને એ પણ ક્રોનોલોજીકલ ઓર્ડરમાં નથી. એમને બહુ કોશિશ કરી અને જબરદસ્તી ક્રોનોલોજી સેટ કરવાની ટ્રાય કરી છે કે અર્લી યર્સ અને લેટ યર્સ ને એવી રીતે, પણ વચ્ચે વચ્ચે જમ્પ મારીને બધે ફરે છે, જેને કારણે ઇટ ઇઝ અ વેરી બ્યુટિફુલ બુક ટુ રીડ. પણ એમાં એમણે એક જે કામ કર્યું છે એ છે કે નાની નાની ઘટનાઓ મૂકી અને દરેક ઘટના વિશે રિફ્લેક્શન્સ પોતાના કેપ્ચર કર્યા છે, જે ખરેખર બહુ અઘરી વાત છે. કારણ કે એ વખતે શું વિચારતા હતા, એનું કારણ શું હતું, અને એવા વિચાર આવવાનું કે જે કોઈ એક્શન એમને લીધી એ કરવા પાછળનું કારણ શું, એમના ઉપરની કઈ અસરો, આ બધું જ એમણે બહુ સારી રીતે વિચારી સમજી અને બહુ ટૂંકમાં સચોટ રીતે અલગ અલગ ઇન્સિડન્ટ્સની વચ્ચે મૂકેલું છે. અને તમે જોશો તો આટલી રિચ સ્ટોરી એમની લાઈફની બહુ ઓછા પન્નાઓમાં આવી ગઈ છે, બહુ ઓછા શબ્દોમાં એમને કીધી છે અને બહુ ઇફેક્ટિવલી કીધી છે. એટલી બધી ગ્રિપિંગ છે કે તમે એક વખત જો વાંચવાની શરૂ કરો તો પૂરી કર્યા વિના મૂકી નહીં શકાય. અને બધાથી અલગ સ્ટોરી ટેલિંગ છે એમનું, ખૂબ સારું. આપણે જેમને કન્ટેમ્પલેટિવ અને રિફ્લેક્ટિવ રાઇટિંગ કહીએ, ઓલમોસ્ટ ઓન ધ વર્જ ઓફ being philosophical, which I think is very, very unique. મેં બીજી બહુ ઓટોબાયોગ્રાફીઝમાં આટલું બધું કન્ટેમ્પલેશન અને રિફ્લેક્શન જોયું નથી. સામાન્ય રીતે લોકો આટલી બધી મહેનત લઈ અને પોતાના એક્શન્સનું એક્સપ્લેનેશન્સ કે એનું ઓરિજિન શું છે એ સમજાવી નથી શકતા. વિચ મીન્સ કે એમને બધું યાદ પણ હતું, એમને ખ્યાલ પણ છે અને એમને પોતાની દરેક એક્શનનો વિગતવાર સ્ટડી કરેલો છે, પોતાના ઇન્ફ્લુએન્સીસનો. થોડું વિગતમાં જતાં પહેલાં હજી એક બે મુદ્દા જે મારા મનમાં છે એ હું કહીશ. સ્વપ્ન, આપણે જે સ્વપ્ન સૃષ્ટિની વાત કરીએ એ એક બહુ રિકરિંગ થીમ છે એમની બુકમાં. પહેલેથી છેલ્લે સુધી જો તમે વાંચશો, એટલી બધી સ્વપ્નની વાત છે કે ક્યારેક આપણને એવું લાગે કે આ જે ઘટના છે સ્વપ્નમાં થઈ રહી છે કે હકીકતમાં. એટલા બધા એમના સ્વપ્નાઓ એમના ઉપર હાવી છે. બુકમાં એમને નથી લખ્યું, પણ એવું કહેવાય છે કે એમને બહાર જે લોકોએ એમના વિશે લખ્યું છે કે એક પણ રાત એમણે એવી નથી જીવી કે જ્યારે એમને કલાકો સુધી સ્વપ્ન ન જોયા હોય. અને એમની ઘણી બધી રચના, એમના ઘણા બધા વિચાર, એમના ઘણા બધા અનુભવો એ સ્વપ્નાઓ ઉપર આધારિત છે. એમના ઘણા બધા પાત્રો, બહુ આશ્ચર્ય થાય એવી રીતે તમે જોશો તો એમના પ્લોટ્સ, પાત્રો, એક્સપિરિયન્સીસ આખા સ્વપ્નનો નિચોડ છે. એટલે ક્યાંક તમને એવું લાગે કે એ એકચ્યુઅલી સ્વપ્ન જોવા માટે જ આખો દિવસ બીજી બધી પ્રવૃત્તિ કરતા અને એ સ્વપ્નમાંથી પ્રેરણા લઈ અને એમને હલ પણ મળી જતા. એમની ઘણી બધી સમસ્યાઓ એવી છે કે જેમનો હલ એમણે પોતાના સ્વપ્નમાંથી મેળવેલો છે. તો આ બધા એમના એવા પાસાઓ છે કે જે એમની કથાને બધાથી બહુ અલગ કરે છે. અને એક જે બુકમાં આપણે આગળ વધીએ પહેલાં એક ખાસ મુદ્દો હું છેલ્લે કહેવા માગીશ કે અમૃતા પ્રીતમનું નામ કંટ્રોવર્સી સાથે વધારે જોડાયેલું. અને બધા જ સમજી શકીએ કે એ સમયે કે આપણે 40s, 50s, 60s, 70sમાં જ્યારે એ ખૂબ એક્ટિવ એજ પર હતા અને શી વોઝ વેરી ફેમસ, એમની લિટરરી ક્રિએટિવિટી પીક ઉપર હતી. એ સમયમાં એમના સંબંધો, રિલેશનશિપને કારણે એ ખૂબ કંટ્રોવર્શિયલ બન્યા. મારી દ્રષ્ટિએ એમને બહુ કેન્ડિડલી પોતાની જિંદગી જીવી છે. એમની બુકમાં પણ પોતાના સંબંધો વિશે બહુ ટ્રાન્સપેરન્ટલી અને કેન્ડિડલી વાત કરી છે. કશું છુપાવવાનું કે એવું કશું એમની સ્ટોરીમાં નથી. પણ જે સૌથી સ્પર્શે એવી વાત એ છે કે લાહોરમાં પાર્ટિશન પહેલાં, ભાગલા પહેલાં જન્મેલી એક છોકરી 16 વર્ષની ઉંમરે પોતાની જાતે, પોતાના મનમાં
પડછાયારૂપ એક સાથીની રચના કરી કે 16 વર્ષની ઉંમરે એમની માતા નહોતા અને એમના પિતા સાથે રહેતા, એકલવાયા હતા. પૂરી છૂટ જે પ્રકારની હોવી જોઈએ નહોતી. એમને પોતાને એવું લાગતું હતું કે 16મું વર્ષ તો આવી ગયું છે જીવનનું, પણ હું જે રીતે ખીલવી જોઈએ ખીલી નથી શકતી, કોઈ સાથી નથી. ત્યારથી એમને, આપણે જેને હેકિંગ કહીએ ને એવી રીતે હેક કરીને રસ્તા ગોતવા માંડ્યા દરેક સમસ્યાના. તો એકલવાયું ન લાગે એટલે એમને એક ઇમેજિનરી પાત્ર બનાવ્યું જેને નામ આપ્યું રાજ. જે સ્વપ્નમાં આવે, જે સ્વપ્નમાં એમને કંપની આપે, એમની સાથે વાતચીત કરે, એમના જીવનનો હિસ્સો બને અને રોજ સૂવા માટે ઉત્સુક રહે, કારણ કે રાજને મળવાનું થશે. હવે વિચારો, 16 વર્ષની ઉંમરે આટલું બધું પાવરફુલ ઇમેજિનેશન અને આટલું બધું ઇનોવેશન કહી શકો તમે, કે ક્યારેય એકલા ના રહ્યા. અને કમ્પેર કરવું હોય તો એક દાખલો છે ડૉક્ટર વિક્રમ સારાભાઈની લાઈફનો. એમને નાનપણમાં આવું જ કરેલું. એમના મમ્મી પપ્પાને ઘરમાં બધાને ટપાલો આવતી જોવે, ઢગલાબંધ ટપાલીઓ લઈને આવે, એટલે એમને બહુ ફોમો થતો કે મને કેમ કોઈ લેટર નથી લખતું. એટલે એક દિવસ એને જોયું કે કેવી રીતે લેટર લખી શકો, કેવી રીતે આવે. એટલે પોસ્ટ ઓફિસ જઈ થોડા પૈસા ભેગા કરેલા લઈને ઢગલાબંધ પોસ્ટકાર્ડ લીધા. પોતે જ પોતાના એડ્રેસ ઉપર પોસ્ટકાર્ડ લખે અને ઢગલાબંધ પોસ્ટ કરે. થોડા દિવસ પછી એવું થયું કે ઘરમાં બધાને આશ્ચર્ય હતું કે આ વિક્રમને આટલી બધી ટપાલ કોણ મોકલે છે. તો કે મને એવું લાગતું હતું કે મને કોઈ નથી લખતું, એટલે મેં જાતને લખી. એટલે દરેક માણસો જે આવા સફળ છે જીવનમાં કે કશું એમની મેજર અચીવમેન્ટ રહી છે, એ લોકોનું પોતાનું ઇમેજિનેશન બહુ મજબૂત હતું. અમૃતા પ્રીતમનું પણ આ મને બહુ આશ્ચર્ય લાગ્યું કે એમને આવી રીતે કેરેક્ટર ગોત્યું અને એ કેરેક્ટર રહે એમની પાસે, એમની માટે પણ એમને પાછા સોલ્યુશન વિચાર્યા. એમના ફાધર બહુ ધાર્મિક વિચારના માણસ હતા અને આમ તો એના મધર ફાધરના લગ્ન થયા એ પહેલાં એ સાધુ હતા. ત્યાંથી એમના ગુરુએ એમને આદેશ આપ્યો કે અમૃતાના જે મધર છે એમને પરણી અને સંસાર માંડો. અને એને કારણે સંસારમાં પાછા આવ્યા અને એ રીતે એમની જીવન કહાની શરૂ થઈ. તો એ રોજ રાત્રે એમને પ્રાર્થના કરવાનું કહે અને એ મોટેથી પ્રાર્થના કરાવે એમની પાસે કે ઘરના બધા સભ્યો બેસે ત્યાં અને અમૃતાની પ્રાર્થના સાંભળી અને પછી બધા સૂવા જાય. હવે એ શીખ સંપ્રદાયની પ્રથા પ્રમાણે પ્રાર્થના એવી હતી કે એ પ્રાર્થના કરવાથી રાત્રે કોઈ તમારા ચિત્તમાં પ્રવેશી ના શકે. કોઈ જેને કહી શકો કે ખરાબ વિચાર હોય કે ખરાબ સ્પિરિટ્સ કહો કે જે પણ તમે માનતા હોય, અને તમને પ્રોટેક્શન મળે. આ એમનો આઈડિયા હતો. અને એમના ફાધર એમને કહેતા કે આ પ્રાર્થના કરવાથી એક કિલ્લેબંધી થશે તારા મગજની આસપાસ, તારા મન અને શરીરની આસપાસ, કોઈ આવી નહીં શકે. આવું કીધું એટલે અમૃતાને તો ડર લાગ્યો કે રાજ હવે આવી નહીં શકે મારા સપનામાં, તો હું કેવી રીતે જીવીશ એકલી. એટલે એમને બહુ કોશિશ કરી કે મનોમન પ્રાર્થના કરે, મોટેથી ના બોલે. અને બહુ સરસ રીતે એમને ડિસ્ક્રાઇબ કર્યું છે કે પ્રાર્થના કરતાં કરતાં અમુક લીટીઓ છોડી દે. એટલે એમને એવું વિચાર એવો હતો કે જો પ્રાર્થના પૂરી નહીં થાય તો પેલી કિલ્લેબંધી બી પૂરી નહીં થાય, તો રાજ અંદરથી આવી જશે. એટલે આવા બહુ એમને બાળ સહજ પ્રયત્નો કર્યા, પણ એના ફાધર એમને પકડી લેતા હંમેશા કે આ લીટી નથી, ફરીથી બોલ, આ પૂરું કર. એટલે એમને જબરદસ્તી પૂરેપૂરી પ્રાર્થના કરવી પડતી. એટલે પછી એમને એક બીજો રસ્તો ગોત્યો. અને આ વિચારવા જેવું છે કે 16 વર્ષની, ત્યારે તો 16 બી નહોતા થયેલા, એની પહેલાં એમને શરૂ કરેલું રાજ સાથેનો સંવાદ કે પ્રાર્થના કરું, પૂરી પ્રાર્થના કરવી પડશે અને કિલ્લેબંધી થશે પછી રાજ આવી નહીં શકે. એટલે એમણે એવું કર્યું કે રાજને પ્રાર્થનાની પહેલાં બોલાવી લીધો. એટલે પ્રાર્થના શરૂ કરી એ પહેલાં આંખ મીચીને બેસે અને રાજને યાદ કરે અને એમના મનમાં એમને નક્કી કર્યું કે હવે રાજ આવી ગયો મારી પાસે, હવે પ્રાર્થના કરીશ તો રાજ મારી સાથે જ રહેશે રાતભર. તો આવી રીતે એમને પોતાના જીવનની શરૂઆત કરી. મને બહુ સરસ લાગી વાત કે મુગ્ધાવસ્થામાં બાળસદ નિર્દોષતાથી આટલું બધું ઇમેજિનેશન અને ઇનોવેશન કરીને એમને આ સોલ્યુશન કાઢ્યું. એ પછી જ્યારે એમને જીવનનો આગલો પડાવ આવ્યો ત્યારે આમ શરૂઆત જુઓ તો એમના લગ્ન થયા, 16મા વર્ષ પૂરું થયેલું ને 17મું ચાલતું હતું ત્યારે.
એમના નામમાં જે પ્રીતમ આવે છે એ પ્રીતમ સિંહ જોડે, જે આમ એમના દૂરના ટેકનિકલ રિલેશન જોઈએ તો એમના દૂરના ફૈબાના પુત્ર હતા, અને એમની સાથે નાનપણથી એમના લગ્ન નક્કી થઈ ગયેલા, કંઈક 3 વર્ષની ઉંમરે કેવી રીતે, એટલે 16 વર્ષ પૂરા થયા એટલે એમના લગ્ન થયા. એમને ત્યારે પણ બહુ ક્લિયર હતું કે મારે આવા લગ્નના બંધનમાં બંધાવું ન જોઈએ એવો વિચાર એમને હતો, પણ એવી સ્પષ્ટતા ક્યાંય નથી આવતી કે નથી જ લગ્ન કરવા, એવો એમનો નિર્ણય નહોતો. એટલે એમને પિતાની મરજી માન્ય રાખીને પોતાના જીવનની શરૂઆત કરી. હવે લગ્નમાં થયું એવું કે લગ્નને આગલે દિવસે એક ઘટના એવી બની કે કોઈ સંબંધીએ એમને એવો મેસેજ આપ્યો એમના પિતાને કે છોકરાના ફેમિલીએ એક એવી વાત પહોંચાડી છે કે કોઈ તમને પૂછે કે દહેજ કેટલું આપ્યું તો તમારે કહેવું કે આટલી અમાઉન્ટનું દહેજ અમે આપેલું છે છોકરાને. એટલે અમૃતા અને એમના પિતાને એવું થયું કે કદાચ આ એવો એક ઈશારો છે કે આપણે દહેજ આપવું પડે, અને એ પહેલું રેબેલિયન હતું કે અમૃતા બહુ દુઃખી થયા, ઘરની અગાશી પર ગયા, ખૂબ રોયા. એમના પિતા એમને બોલાવવા આવ્યા કે બેટા લગ્ન છે અને આવું ના કરવું જોઈએ, તારે આવવું જોઈએ, તો કે હું પરણીશ નહીં આવી રીતે, આ મને મંજૂર નથી. એમના મા તો ત્યારે નહોતા, પણ એમના માના એક મિત્ર હતા, માસી જેવા એમના, જેમણે આવી અને પોતાની સોનાની બંગડીઓ આપી અમૃતાને ને એમના પિતાને. ક્યારે દહેજની જ વાત હોય ને આટલો અમાઉન્ટ તમે જે કહો છો એમાંથી આવી જશે, એમને બધી પોતાની સોનાની બંગડીઓ કાઢીને આપી દીધી. અને એ જોઈને અમૃતા વધારે રોયા કે ઇટ વોઝ રિયલી ઇન્સલ્ટિંગ ફોર હર. સદભાગ્ય એવું થયું કે વધારે વાત આગળ વધે એ પહેલાં તરત જ ખુલાસો થયો, અને પ્રીતમ સિંહના ફેમિલીએ ક્લિયર કર્યું કે અમારી કોઈ જ દહેજની અપેક્ષા નથી, પણ સમાજમાં બધાને અપેક્ષા હોય કે દહેજ મળે, તો એ તમને કે અમને કોઈને એમ્બેરેસ ન કરે, એટલા માટે તમારે આ આંકડો કહીને કહેવું કે અમે દહેજ આપેલું છે ને અમે કહેશું કે અમને આટલું દહેજ મળેલું છે, પણ અમારે તમારી પાસેથી કોઈ અપેક્ષા નથી જોતી. એ મિનિટે અમૃતાએ જે નોટ્સ લખી છે અને જે રિફ્લેક્શન્સ છે એમના તમે જોશો તો ખ્યાલ આવશે કે એમને બહુ માન થયું આ કુટુંબ માટે અને પ્રીતમ સિંહ માટે. પરણીને એમનો ઘર સંસાર ચાલુ થયો. ક્યાંક એમને એવું લાગતું હતું કે એમને જે જિંદગી જીવવી છે એક કવિ તરીકે, લેખક તરીકે, એક મુક્ત વિચારની, મુક્ત મનની, મુક્ત દિલની મહિલાને જે રીતે જીવવું હતું એ એક પત્ની તરીકે કે એક કુટુંબના હિસ્સા તરીકે નહીં કરી શકે. તો શું કરવું? એમણે ક્યારેય એવું નથી કીધું કે હું આ ઘરમાં નહીં રહું કે આ ફેમિલી સાથે નહીં રહું. એ વિચાર શરૂઆતમાં એમને ક્યારેય નહોતો, પણ પછી સાહિર લુધિયાનવી સાથે જ્યારે એમનો પ્રેમ ગાઢ થયો, એમની મુલાકાતો કવિ સંમેલનોમાં અને વારંવાર થતી રહેતી, અને બંને દિલફેક ખુલ્લા પ્રેમ કરતા, પણ એક ચોક્કસ રેખા સાથે. કોઈ એ રેખા ક્યારે એમને ઓળંગી નથી. બંનેમાંથી કોઈએ એકબીજા ઉપર પોતાનો હક જમાવવાની કોશિશ કરી હોય કે પોઝેસિવનેસ દાખવી હોય એવો પણ કોઈ દ્રષ્ટાંત નથી. એક પ્લેટોનિક લવ હતો. પણ અમૃતા ખુલ્લેઆમ સ્વીકારતા, એમના ઘરમાં, એમના ફેમિલીમાં બધાને ખ્યાલ હતો કે અમૃતાને માટે સાહિર જીવનમાં કેન્દ્રમાં છે. અને એ બહુ આશ્ચર્યજનક વાત છે કે એ જમાનામાં સમાજમાં એમના પતિ, એમના ફેમિલીમાં, સગા સંબંધીમાં બધાને આ જાણ હોવા છતાં એમનો કોઈ અસ્વીકાર નહોતો કરેલો કે એમનું ક્યારેય કોઈએ ઇન્સલ્ટ નહોતું કરેલું કે એમને ક્યારેય કોઈ લેબલિંગ નહોતું થયેલું. આત્મકથામાં ઉલ્લેખ નથી, પણ બીજી વાતોમાં ઘણા બધા રિસર્ચોએ લખેલું છે કે એકચ્યુઅલી 1960માં ફાઇનલી એમના ડિવોર્સ થયા એમના પતિ જોડે. અને એની પાછળની કહાની હું બહુ ગોતી રહ્યો છું ઘણા વખતથી, પણ પૂરી મળતી નથી. પણ એક જે વાત, એક અંદેશો છે એવો છે, અંદેશો નહીં પણ એક નક્કી જે વાત છે એવી છે કે એમના પતિએ પોતે પ્રેમથી એને છૂટાછેડા આપ્યા કે તું હિજરાય છે આ લગ્નમાં, તારી ઈચ્છા મુજબની જિંદગી તું જીવી નથી શકતી. અને એ વખતે એમણે નક્કી કરેલું કે એમને ઇમરોઝ સાથે રહેવું છે. ઇમરોઝ સાથે એમને દોસ્તી થઈ
જે પ્રેમમાં અને સાથમાં પરિણમી. એ ક્યાંય શરૂઆતમાં ઈશ્ક કે પ્રેમ શબ્દ નથી વાપરતા ઇમરોઝ સાથેના સંબંધમાં. એમને બહુ ગમતા એમની ઉપર ભરોસો રાખી શકતા, એમની દોસ્તી હતી, એમની ઇન્ટેલેક્ચ્યુઅલ ફ્રેન્ડશિપ હતી. અને એ રિલેશનશિપ એમની જ્યારે આગળ વધી ત્યારે ફાઇનલી ડિવોર્સ થયા, અને એ બહુ સારી રીતે થયેલા ડિવોર્સ હતા. કોઈ એક્રિમની વિના, કોઈ ઝઘડા વિના, કોઈ ખરાબ ભાવનાઓ વિના. એમના પતિએ પ્રેમથી એમને વળાયા કે તું તારી રીતે, આપણે જે છે ને કહીએ છીએ કે જા સિમરન જી લે આપની જિંદગી, એવી રીતે એના પતિએ એને મુક્ત કર્યા. એ બહુ ઇન્ટરેસ્ટિંગ ઘટના છે. એ પછી થોડું ફાસ્ટ ફોરવર્ડ કરીએ તો આગળ જતાં બહુ વર્ષો પછી, લગભગ 45 વર્ષ એ અને ઇમરોઝ સાથે રહ્યા, લગ્ન વિના, લિવ ઇન રિલેશનશિપ. અને એમના બંને બાળકો એમની સાથે જ રહ્યા. મજાની વાત તો એ છે કે થોડા વર્ષો પછી પ્રીતમસિંહની તબિયત બહુ બગડી અને એકલા હતા, કોઈ એમનું ધ્યાન રાખવાવાળું નહોતું. ત્યારે અમૃતા અને ઇમરોઝ એમને પોતાની સાથે લઈ આવવા, પોતાના ઘરે રાખ્યા. અને બંને બહુ સારી રીતે પ્રીતમસિંહની કંઈક 8 વર્ષ સુધી સેવા કરી, એમની દેખભાળ કરી. અને એ ગુજરી ગયા ત્યારે ઇમરોઝે એમના અમૃતા પ્રીતમ અને પ્રીતમસિંહના સન, જે વાત્રા પાછળથી હમણાં આઈ થિંક 10 વર્ષ બી નથી ત્યાં એમને ગુજરી ગયા, એ લોકોએ સાથે મળીને એમને અગ્નિદાહ આપ્યો. એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે એમની લાઈફની. અને વચ્ચે વચ્ચે સાહિર એમની જિંદગીમાં હંમેશા આવતા ને જતા રહ્યા. સાહિર, ઇમરોઝ અને અમૃતાએ સાથે પણ ઘણો સમય ગાળેલો છે, ચર્ચાઓમાં, વિચારોમાં, અને મળવામાં, એકબીજાને કવિતાઓ સંભળાવવામાં, એકબીજાના લેખ અને વિચારોની આપ-લે કરવામાં. એક બે કિસ્સા એમના બહુ એવા ઇન્ટરેસ્ટિંગ છે કે અમૃતા કહે છે કે હું સાહિરને ક્યારેય કહી ના શકી કે હું આમ બધું જ ભાવના વ્યક્ત કરતા, પણ ક્લિયરલી કહી ના શક્યા કે આપણે પરણીએ કે સાથે રહીએ. એ વાત બંનેમાંથી કોઈ એકબીજાને પ્રપોઝ ના કરી શકે. અથવા તમે જો વાંચો તો કદાચ એવું લાગશે કે કદાચ બેમાંથી કોઈની ઈચ્છા નહોતી. એ આઈડિયા, એ રોમાન્ટિક આઈડિયા એકબીજાના પ્રેમનો કદાચ એમને વધારે પસંદ હતો. ઘણીવાર એવું હોય છે કે પામવા કરતાં ન પામી અને રોમાન્ટિક આઈડિયામાં જીવવાનું લોકોને ઘણીવાર વધારે પસંદ આવતું હોય છે. ઘણા કારણો હોય છે. આ કદાચ એવો એક રોમાન્સ હતો. કદાચ બેમાંથી કોઈને એને એક સંબંધનું નામ આપવાનો કે વધારે ઘનિષ્ઠ કરવાનો ઈચ્છા ન હોય એવું એમની વાતમાંથી લાગે છે. પ્રેમ બહુ હતો, પણ સાથે રહેવું, પતિ પત્ની તરીકે રહેવું કે કપલ તરીકે રહેવું, એવી કદાચ બેમાંથી કોઈની ઈચ્છા ન હોય. પણ પાછી અમૃતાની તો લાઈફ આમ નદી જેવી છે, એ વહેતી જાય ગમે ત્યારે, આમ આમ આમ. તો જ્યારે એવું એક સમાચાર એમને સાંભળ્યા કે સાહિરને એક અભિનેત્રી જોડે પ્રેમ થયો છે, કારણ કે સાહિર પછી લાહોરથી શિફ્ટ થઈને બોમ્બે ગયા અને સાહિર લુધિયાનવી તરીકે બોલિવૂડમાં બહુ જાણીતું નામ બન્યા. લગભગ મોટાભાગના એ વખતના સારા લિરિક્સ એમના લખેલા. તો સાહિર કોઈકની સાથે લગ્ન કરવાના છે એવા સમાચાર સાંભળ્યા પછી એટલા બધા ડિપ્રેશનમાં જતા રહ્યા અમૃતા. એમને 2-3 કવિતાઓ લખી નાખી, વાર્તા લખી, અને છેલ્લે એક થેરાપિસ્ટ પાસે જઈને ટ્રીટમેન્ટ કરાવી. અને પાછું પોતે કબૂલે છે કે મારું ગાંડપણ હતું, મેરી દીવાનગીથી. તો એટલે આમ તમે જુઓ તો બહુ ગહન વ્યક્તિત્વ છે. એમના સંબંધના વિચારો બહુ આંટીઘૂંટીવાળા છે, અને એમની ભાવનાઓ, સંવેદનાઓ એક સહેલાઈથી સમજી કે પામી શકાય એવું દરેક વખતે નહોતું. સાથે સાથે એવું થયું કે ઇમરોઝ માટે એમની વાતમાંથી બહુ ક્લિયર છે કે એમને પ્રેમ નહોતો પહેલાં. ઇમરોઝ એમનું બહુ ધ્યાન રાખતા, અને અમુક લોકોએ એમની જે બાયોગ્રાફિકલ રિસર્ચ કરેલું છે એમાં ઉલ્લેખ પણ છે એક બે ઘટનાનો, જે બુકમાં એમને નથી કરેલો, કે ઇમરોઝના ને એમના સંબંધ કેવી રીતે વિકસ્યા. તો એ જ્યારે આકાશવાણીમાં હતા દિલ્હીમાં, લાહોરમાં પણ એ ત્યાંના ઓલ ઇન્ડિયા રેડિયોમાં કામ કરતા, અને ત્યાંથી શિફ્ટ થઈને અહીંયા આવ્યા દિલ્હીમાં. અને દિલ્હીમાં એમને રેડિયો સ્ટેશનમાં પાછું કામ શરૂ કર્યું. એ વખતે ત્યાં ફૂટપાથ પર સામે ઇમરોઝ પેઇન્ટિંગ કરતા, અને એ રોજ અમૃતાને જોતા, અને એ રીતે બંનેની મુલાકાત થયેલી.
પછી બહુ વર્ષો મહેનત કરી ઇમરોઝે પૈસા બચાવ્યા અને એક સ્કૂટર ખરીદ્યું, જેથી એ અમૃતાને પિકઅપ અને ડ્રોપ કરી શકે રેડિયો સ્ટેશનથી એમના ઘરે લઈ જવા અને લાવવા માટે. અને એમને કોઈ એક્સપેક્ટેશન નહોતી, એટલે બંને ખાલી પ્રેમથી મળતા, એકબીજાને એડમાયર કરતા અને વાત કરે. પણ ત્યાં સુધી એ દેખાય છે કે અમૃતાને એમનામાં એવો કોઈ લિવ ઇન કરવાનો, ભવિષ્યમાં પોતાના પાર્ટનર તરીકે જોવે એવો કોઈ સંબંધ, પ્રેમ કે અપેક્ષા નહોતી. એ એમના એક ફેન હતા એવું એ માનીને એ જીવતા. હવે ઘણીવાર એવું થતું કે ઇમરોઝ એમને લેવા આવે તો અમૃતા પાછળ બેસે સ્કૂટર ઉપર અને ઇમરોઝની પીઠ ઉપર આંગળીઓથી કંઈક લખે. અને જ્યારે ઇમરોઝે પૂછ્યું કે આ શું છે, તેમણે કીધું સાહિર લખું છું. પીઠ તારી છે પણ લખું છું સાહિરનું નામ. એટલે આવો સંબંધ હતો. અને ઇમરોઝને બહુ ગમતું કે અમૃતા આટલી ઓનેસ્ટ છે, એમની પાસે ટ્રાન્સપેરન્ટ છે. અને એ કે અમૃતાને કોઈ પ્રેમ કરતું હોય આટલા દિલથી, અને અમૃતા જો કોઈને પ્રેમ કરતી હોય તો એ માણસ મને ખૂબ જ સ્વીકાર્ય હોઈ શકે, કારણ કે એ ખૂબ જ સરસ વ્યક્તિ હોવું જોઈએ. તો આવો એમનો પ્રણય ત્રિકોણ હતો, જે આપણને આવા અનેક પ્રણય ત્રિકોણો હશે પણ એમની વાત, એમની સ્ટોરી આટલી કેન્ડિડલી જાણવા નથી મળતી હોતી. સો આ બધી અલ્યુરિંગ સાઇડ્સ છે એમના સાહિત્યની, જેને કારણે એમનું પર્સોના વધારે કન્ટ્રોવર્શિયલ અને ફેમસ બન્યું. એ પછી એ સોશિયાલિઝમ અને નવા નેશન બિલ્ડિંગની એજ હતી, જ્યારે લેફ્ટિસ્ટ વિચારધારા, સોશિયાલિસ્ટ વિચારધારા વધારે ડોમિનન્ટ હતી. એમને નાનપણનો એક કિસ્સો બહુ સારી રીતે ટાંક્યો છે કે એમના મા જ્યારે ગુજરી ગયા ત્યારે એમને ભગવાન પર બહુ ગુસ્સો આવેલો અને એમને ખૂબ પ્રાર્થના કરેલી કે ભગવાન મારી માને જીવતી કરી દે, પણ ના કરી. એ ભગવાનની નિષ્ઠુરતાથી ગુસ્સે થઈને એમને નક્કી કર્યું કે કોઈ ભગવાન છે નહીં. એમના ફાધર તો સંત વ્યક્તિ, એટલે એમણે એને બહુ સમજાવી. પણ અમૃતા એક જ વસ્તુ કીધી કે ભગવાન જો મારી સામે પણ નથી અને મારી વાત પણ સાંભળતો નથી તો એ છે એ કેમ માનું? અને બધા જ મને તમે એવું કહો છો, એમના ફેમિલીમાં જે સગા સંબંધીઓ બધા એવું કહેતા કે નાનું બાળક પ્રાર્થના કરે તો ભગવાન માને છે. તો કે મેં આટલી બધી પ્રાર્થના કરી મારી માને બક્ષવા માટે, બચાવવા માટે, એને ન મારવી એવી, તો એ ભગવાન એવો કેવો કે જે એ વાત ન સાંભળે? તો આને કારણે નાનપણથી એક વિચાર એમના મનમાં હતો કે ભગવાન જે રીતે લોકો કહે છે એવો નથી. પણ મજાની વાત એ છે કે આખી બુકમાં મેં ઘણા બધા રેફરન્સીસ એમના જોયા, બીજે પણ જોયા, ક્યાંય એ અથિસ્ટ નથી, ભગવાન વિરોધી પણ નથી. અને એટલે જેને કહેવાય રિચ્યુઅલિસ્ટિક પ્રોસેસીસમાં માનનાર વ્યક્તિ નહોતા જે ક્યારેય, જેને આપણે અંગ્રેજીમાં એક બહુ સરસ શબ્દ છે આઇકોનોક્લાસ્ટ હતા. એટલે જે પણ સ્થાપિત સિસ્ટમ્સ છે કે રિચ્યુઅલ્સ છે એ બધાના એ વિરોધી હતા. અને તમે વારંવાર એમના રેફરન્સીસમાં આવશે કે એ ફલાણા સૂફીને મળવા ગયા, ફલાણા સંતને મળ્યા, ફલાણા મંદિરમાં ગયા. એટલે એમની એક સ્પિરિચ્યુઅલ પરસ્યુટ હંમેશા ચાલુ હતી. રિચ્યુઅલિસ્ટિક રિલિજનથી આગળ વધી અને એમની એક સ્પિરિચ્યુઅલ પરસ્યુટ હતી. અને એનો એક બીજો દાખલો એ મળે છે કે એ 86માં લગભગ 1986માં રાજ્યસભામાં નોમિનેટ થયેલા, ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન અબાઉટ ધ યર. એ વખતે રાજીવ ગાંધીએ એમને રાજ્યસભામાં મોકલેલા ઓરિજિનલી, અને પછી 86થી 92ના ટાઈમમાં એ હતા, એવું કંઈક હતું. એ વખતે એમને ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરીને યુએનના એક સંમેલનમાં ભાગ લેવાનું થયું. અને એ બહુ પ્રેમથી નોંધે છે એ સંમેલનના એમના અનુભવો, એમના વિચારો અને એમણે ત્યાં શું કર્યું હોય. અને ઇટ રિફ્લેક્ટ્સ કે એ માત્ર સાહિત્યકારો એવું નહોતું, પણ એક સારા વિચારક પણ હતા. અને એમને એ પણ ખ્યાલ હતો કે ઇફેક્ટિવલી પોતાની વાત કેવી રીતે કન્વિન્સ કરાવવી બીજા લોકોને. તો એમણે ત્યાં યુએનની એસેમ્બલીમાં જ્યારે ડિસ્કશન થતું હતું સાહિત્ય, રિલિજિયન અને સોસાયટીઝ આ વિષય ઉપર, ત્યારે એમણે એક મુદ્દો રજૂ કર્યો. અને ત્યારે આરબ નેશન્સને બધા જ પાર્ટિસિપેટ કરી રહ્યા હતા. એમની રજૂઆતને બધાએ સપોર્ટ આપ્યો. હવે બે જ શબ્દની રમત હતી એમની વાતમાં કે મઝહબ શબ્દ જે છે
એક જર્ની સૂચવે છે, પણ રૂહાનિયત એટલે સ્પિરિચ્યુઆલિટી છે એ ડેસ્ટિનેશન છે. મઝહબ ઘણા બધા છે અને દુનિયામાં બધી જ સમસ્યાઓ મઝહબથી શરૂ થાય છે. ધર્મ એ, ધર્મ બી, ધર્મ સી, આ અલગ અલગ પ્રકારના ત્યાંથી શરૂ થાય છે. પણ એમને એક નોંધ્યું કે બધા ધર્મનો એન્ડ સ્પિરિચ્યુઆલિટીમાં છે. બધામાં ઈશ્વર એક જ બતાવે છે. તો મઝહબ શબ્દ નીકળી જવો જોઈએ. ધર્મ ઉપર ફોકસની બદલે સ્પિરિચ્યુઆલિટી ઉપર ફોકસ થવું જોઈએ. અને એ એસેમ્બલીમાં આખો જે ઠરાવ થયો એમાં આ ખાસ નોંધવામાં આવ્યું અને એ ચેન્જ કરવામાં આવ્યું. રૂહાનિયત ઇઝ ધ વર્ડ દેટ શી ફોકસ્ડ ઓન. એમને સૌથી મોટો સપોર્ટ આરબ નેશન્સનો મળ્યો અને એમને બહુ ખુશી હતી એ વાતની કે મને જેમની પાસેથી ઓછામાં ઓછી અપેક્ષા હતી એ લોકો પાસેથી સૌથી વધારે સપોર્ટ મળ્યો અને આ એમને બિલમાં ઇન્ટ્રોડ્યુસ કરાયું. તો એમના વિચારો બહુ સ્પષ્ટ હતા અને જે માનવતાવાદી વિચારધારા એ વખતે બહુ ડોમિનન્ટ હતી, સોશિયાલિસ્ટ વિચારધારા કે બધા ઇક્વલ હોવા જોઈએ સોસાયટીમાં, એ વિચારોને વળગી રહે આખી જિંદગી. એમના લેખનમાં, કવનમાં બધે જ આ જોવા મળે છે. ભગવાન વિશે તો એમના ઘણી કન્ટ્રોવર્સીસ પણ થયેલી. એકવાર ગુરુ નાનક વિશે લખવાનું શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ એમને કીધું કે તમે સરસ ગીત લખી આપો. જે લખવાની એમને ના પાડી કે મને અત્યારે મારા મનમાં એવી રીતે તમે કહો ને હું લખીને આપું એવું શક્ય નહીં થાય. જ્યારે મને વિચાર આવશે, મનથી ઉગશે ત્યારે હું લખીને આપીશ. થોડા વખત પછી એમને લખીને આપ્યું. પણ એમને ગુરુ નાનકના, હવે આ તો અમૃતા છે એટલે એ કોઈ બ્રીફને ફોલો કરે એવું નથી, પણ એમને મોટી બ્રીફ પોતાની રીતે બનાવી કે કેવી રીતે ગીત લખવું. તો એમણે ગુરુ નાનક વિશે લખવાની બદલે ગુરુ નાનકના માતા તૃપ્તાજી, જેમને ગુરુ નાનકના જન્મ પહેલા શું સ્વપ્નાઓ આવેલા હોઈ શકે એની ઉપર આખું ગીત રચ્યું અને એ ગીત લઈને ગયા. અને ત્યાં સુધીમાં આ પડાવ એમના જીવનમાં આવ્યો ત્યાં સુધી એમના ખૂબ બધા ક્રિટિક બની ગયેલા. ઘણા બધા લોકો એમના વિરોધમાં હતા. એમની જે જીવનશૈલી છે એ પણ બહુ લોકોને માફક નહોતી આવતી. એમના વિચારો ઘણા બધા લોકોને માફક નહોતા આવતા, એટલે એમના વિરોધીઓ બહુ હતા. તો એમના ઘણા બધા ક્રિટિક્સ પંજાબી ભાષામાં જે હતા અને એ દર સેક્શનમાં, દર ચેપ્ટરમાં વારંવાર નોંધે છે કે, અને એમને બહુ દુઃખ છે કે મારી જ ભાષાના લેખકોને, કવિઓને મારાથી આટલી બધી ચીડ અને ગુસ્સો અને ડર શા માટે? તો શિરોમણી સમિતિ પાસે એમને આ મોકલ્યું ગીત અને એ લોકો બહુ સમજી ના શક્યા એટલે એમને બીજા કોઈ કવિ લેખકોને આપ્યું કે આનું શું કરવું. એટલે પહેલાં લોકો એમને ભડકાયા કે આ તો ઇન્સલ્ટ કહેવાય, એટલે આવું તો લખી જ ના શકે એમ, અને એની એને સજા થવી જોઈએ. તો કે સજામાં એને મારી નાખો. અને કોઈએ એમને આવીને જાણ કરી કે આવી કંઈ કોન્સ્પિરસી થઈ રહી છે. ત્યારે એ બહુ વિચલિત થઈ ગયા અને બહુ દુઃખી થયા કે શા માટે મારી સામે આવું થાય છે. અને પછી એમને એક્સપ્લેન પણ કર્યું છે કે આ એમને ગીત શા માટે લખ્યું, કે મને ગુરુ નાનક બહુ મહાન હતા પણ એમને બનાવનાર એમની માતા મારી દૃષ્ટિએ મહાન, અને એ વખતે કયા સ્વપ્ન એને જોયા હશે કે આવું બાળક એને અવતર્યું. તો આ બહુ ઇન્ટરેસ્ટિંગ એમના થોટ્સ હતા જે એમને એ ગીત સ્વરૂપે લખેલા છે. એ પછી શિરોમણી સમિતિ સામે મતલબ પાસે એમને થયું કે મારે રજૂઆત કરવી જોઈએ. બીજા એમના મિત્રોએ કહ્યું કે અમે જઈને રજૂ કરી કે આવો ફતવો વિડ્રો કરી લે, તમારો આવો વિરોધ ના થવો જોઈએ. ત્યારે સંત લોંગોવાલ જીવંત હતા અને એમણે આ વાત વિશે છાપામાં બધે સાંભળ્યું. અને આગલી રાત્રે અમૃતા એમાં એક બહુ સરસ રીતે પોતાના સ્વપ્નને નેરેટ કરે છે. એઝ યુઝ્યુઅલ આ ઘટના સંત લોંગોવાલે બીજે દિવસે એક સ્ટેટમેન્ટ ઇસ્યુ કર્યું, પણ એ પહેલાંની રાતે અમૃતાને એક સ્વપ્ન આવે છે જેમાં ગુરુ નાનક એને આશીર્વાદ આપતા દેખાય છે. એક દિવ્ય બાળક આવે છે ને એને આખી એમની જોડે ડાયલોગ કરે છે અને એ સ્વપ્ન પછી ઉઠી જાય છે અને એમને બહુ રાહત થાય છે. એમને ખાતરી થઈ કે ભગવાન મારી સાથે છે. અને ટ્રુ ઇનફ બીજે દિવસે આમનું સ્ટેટમેન્ટ આવ્યું કે અમને કોઈ જ વિરોધ નથી અને બહુ સરસ કવિતા છે
અને આ જે એનો વિરોધ કરનાર લોકો છે અમૃતાના પોતાના ક્રિટિક છે. અમારે એમની સાથે કંઈ લેવા દેવા નથી ને અમને એનો કોઈ વિરોધ પણ નથી, કોઈ વાંધો પણ નથી. આખી કંટ્રોવર્સી ત્યાં પૂરી થઈ. પણ એ વખતના એમના એક્સપ્રેશન્સ જો આપણે વાંચીએ કે ભગવાન વિશે, ઈશ્વર વિશે એમના જે વિચારો છે, એમની જે લાગણીઓ છે, એ એમને બહુ સરસ રીતે વ્યક્ત કરી અને કીધું કે અને એનાથી આપણને ખ્યાલ પણ આવે કે એક બાજુ કોમ્યુનિસ્ટ સોશિયાલિસ્ટ આઈડિયોલોજી સાથે ના વિશ્વમાં એ બહુ ચમકતું નામ હતું. ઘણું બધું સોશિયાલિસ્ટ કન્ટ્રીઝમાં એ ખૂબ ફરેલા, ત્યાંની કવિતાઓ, ત્યાંનું લિટરેચર એમને બહુ સ્ટડી કરેલું, ટ્રાન્સલેશન કરેલું, અને સાથે સાથે એમનો વિશ્વાસ પણ અલગ રીતે કાયમ હતો. એટલે ઘણા બધા કોન્ફ્લિક્ટિંગ વ્યૂઝ, કોન્ફ્લિક્ટિંગ વિચારો એમના જીવનમાં આપણને જોવા મળે. અને મજાની વાત એ છે કે આ બધું જ હોવા છતાં એ બહુ કેન્ડિડલી એક એક પન્નામાં, એક એક વાક્યમાં બહુ ઓનેસ્ટલી, બહુ કેન્ડિડલી, બહુ ટ્રાન્સપેરન્ટલી દરેક વસ્તુ વિશેના પોતાના વિચાર, પોતાના મંતવ્યો અને અનુભવો નેરેટ કરે છે. સો આગળ ઘણી બધી વાતો અને ઘટનાઓ છે જેમને વાંચી છે એમને ખ્યાલ હશે જ. એટલે હું એક બે જે બહુ સારી લાઇન્સ છે એમની એ હું આમાંથી વાંચવા માગીશ જે મને બહુ ગમી. એક છે ને એમણે છેલ્લે ધર્મ વિશે પણ પાછું લખ્યું છે. અને યાત્રા એમના થોડા છેલ્લા ચેપ્ટર્સ છે એમાંથી હું શરૂ કરું છું વચ્ચેથી. गंगा जल से लेकर वोदका तक, कॉन्ट्रास्ट, गंगा जल से लेकर वोदका तक यह सफरनामा है मेरी प्यास का. इस मन के सफर का जिक्र करते हुए कई देशों के सफर का जिक्र भी उसमें शामिल है. पर इन सुंदर स्मृतियों का आरंभ जिस दिन हुआ था वह दिन मेरे उदास दिनों की एक भयानक स्मृति है. जैसे भोर होने से पहले रात और काली हो जाती है. પછી આગળ એ વાત કરે છે ઘણી બધી, પણ ધીસ ઇઝ જસ્ટ ટુ શો કે એમનો પ્રોઝ પણ બહુ પોએટિક છે. અને હજી આ જે આપણે વાંચી રહ્યા છીએ હિન્દીમાં છે, જે ઓરિજિનલ પંજાબીમાંથી ટ્રાન્સલેટ થયેલું છે, અને એ હું ફરીથી નેરેટ કરી રહ્યો છું. પણ જ્યારે વાંચીએ ત્યારે આપણા રૂવાડા ઊભા થઈ જાય. જે લિરિસિઝમ એમની એક એક પ્રોઝની લાઇન્સમાં મળે છે એ બહુ રેર છે. અને એ બી ટ્રાન્સલેશન થયા પછી એ રિટેન કરવું બહુ અઘરું હોય છે. જનરલી એવું કહી શકાય કે ઇટ ઇઝ નોટ ઇવન હાફ ઓફ ધી ઓરિજિનલ ઇફેક્ટ, પણ બહુ સારી રીતે રિટેન થાય છે. પછી એક मुझे मेरे मन ने बहुत मुश्किल में डाल दिया था. जब मैं राज्यसभा में थी तो प्रेसिडेंट के या प्राइम मिनिस्टर के डिनर में इमरोज का बाहर 2 घंटे गाड़ी में बैठना मुझे बड़ा नागवार गुजरता था. पर वह उसी तरह हंसकर कहता, तू मेरी रोटी गाड़ी में रख दे, मैं आराम से बाहर रोटी खाऊंगा और रजनीश पढ़ूंगा. આ એમના संबंध था અને આ એમની एक्सप्रेशन હતી. पता नहीं इमरोज ने वह अल्लाह वालों की चिंगारी कहाँ से पाई है. मैंने जब कहा मैं कानून मुक्त नहीं हूँ. આ બહુ હેવી વાક્ય છે અને સમજવા જેવું છે, બહુ ફિલોસોફિકલ છે. पता नहीं इमरोज ने वह अल्लाह वालों की चिंगारी कहाँ से पाई है. सूफी संत जीवो विचार એમનું ક્યાંથી છે. मैंने जब कहा मैं कानून मुक्त नहीं हूँ तो उसने कहा अच्छा, और जब मैंने कहा मैं कानून मुक्त हूं तो उसने कहा अच्छा. હું કાનૂન મુક્ત છું તો પણ એને હું સ્વીકાર્ય છું, હું કાનૂન મુક્ત નથી તો પણ એને સ્વીકાર્ય છું. બેઝિકલી ઇમરોઝના કેરેક્ટરની જે લેન્થ અને બ્રેથ આપણે કહીએ જો સાદા શબ્દોમાં, એ બહુ ક્યારેય આપણે જોઈ ન હોય એવું વ્યક્તિત્વ છે કે જે આટલું વિશાળ દિલનું હોય અને બધું જ સ્વીકારી શકે, એટલો ઊંડો પ્રેમ કરી શકે કોઈને.
કે એની કોઈ એક્સપેક્ટેશન જ ના રહી. અને અમૃતાની જે ઈચ્છા અને એક્સપેક્ટેશન હતી એમની પોતાની થઈ ગઈ. ઇટ વોઝ અ વેરી રેયર. એ સાંઈબાબાના પણ ભક્ત હતા અને સાંઈબાબાની પ્રાર્થના કરતા, એમના દર્શન કરતા, અને વન્સ અગેન સપનામાં એમની સાથે વાતચીત કરતા. સાંઈ એમને સપનામાં આવીને સજેશન આપતા. એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત એ કહે છે કે એક દિવસ એમને કંઈક બીમારી હતી, તાવ હતો, અને શું દવા લેવી, શું ટ્રીટમેન્ટ કરવી એમના સમજમાં નહોતું આવતું. તો એ કહે છે, હું રાત્રે સૂતી તો મને સપનું આવ્યું, અને સ્વપ્નમાં મને આવીને સાંઈ કહી ગયા કે તારે પારિજાતના ફૂલને પાણીમાં નાખી એનું પાણી બનાવવું, એ પાણી લોટ બાંધવામાં વાપરીને એની રોટલી ખાવી, તો તું તરત જ સાજી થઈ જશ. પછી અમૃતાબેન કામે લાગી ગયા કે આ એમના મનમાં તો એવું જ કે આ વિચાર આવ્યો છે મારા મનમાં, તો મેં ક્યાંક કોઈક પુસ્તકમાં કોઈક જગ્યાએ રેફરન્સ સાંભળ્યો હશે જે વર્ષો પછી જાગીને મારા મનમાં સ્વપ્ન તરીકે આવે છે. એટલે એમને બધું ખંખોડ્યું, પણ એમને ખ્યાલ આવ્યો કે એમને નથી આ વિશે ક્યાંય સાંભળ્યું, નથી વાંચ્યું, કે નથી કોઈએ એમને કહ્યું. પછી બહુ રેસ્ટલેસ હતા કે આવું સ્વપ્ન ને આવી રીતે કોઈ આવીને કે આવી ફોર્મ્યુલા સ્પેસિફિકલી તાવ માટે એવું કેવી રીતે બને. એટલે એમને કોઈક વૈદરાજનો કોન્ટેક્ટ કર્યો કે આવું કંઈક પારિજાતના ફૂલનું પાણી નાખીને લોટ બાંધીને રોટલી ખાવાથી તાવ મટી જાય કે એવું કંઈ હોય. તો પહેલાં વૈદ્યને હસતા હસતા કીધું, આ તો બહુ જૂની ટ્રીટમેન્ટ છે અને આજકાલ બધા વાપરતા નથી, કારણ કે કોઈને આટલી બધી મહેનત કરવી નથી ગમતી, તૈયાર દવાને ટીકડીઓ જોઈએ. પણ વર્ષો પહેલાં આ બહુ ટ્રેડિશનલ ટ્રીટમેન્ટ હતી, અને જો તમે ખરેખર આ કરો તો તમને બહુ સારું થશે. અને પછી એમને વર્ષો સુધી એમની રોટલીઓ આવી રીતે પારિજાત ફૂલના પાણીમાંથી બાંધીને ખાધી. પણ અને એક બાળ સહજ સરપ્રાઇઝ એમની વાતોમાં એક્સપ્રેશનમાં આવે છે કે આવું કેવી રીતે થઈ શકે એમ. એમને ભયંકર ક્યુરિયોસિટી હતી કે આવી રીતે સ્વપ્નમાં કોઈ આવીને ભગવાન કે દિવ્ય શક્તિ મને આટલી ફોર્મ્યુલા આપી શકે અને હું એની સાથે રહું. આ પછી એમણે બુદ્ધ અને મહાવીર વિશે પણ ઘણી બધી વાત કરી છે, જે એકચ્યુઅલી એમની પર્સનાલિટીથી બહુ અલગ છે. કારણ કે સ્પિરિચ્યુઆલિટી ભલે એના વિશે એમના વિચારો હોય, પણ એમનું કામ જે છે એ સ્પિરિચ્યુઆલિટીની આસપાસનું નથી. એ રોમાન્સ, પ્રેમ અને સંવેદનાઓની કવિ હતી. તો એમણે બુદ્ધ અને મહાવીર વિશેના જે એમના વિચાર છે, જો હું ટૂંકમાં એક બે કોટ કરું, બહુ મને ઇન્ટરેસ્ટિંગ લાગ્યું કે हमें एक एक तीर्थंकर की फिक्र नहीं, क्योंकि उन्होंने जो पाया एक जैसा है. બેઝિકલી આ વાત એ રિફ્લેક્શનથી લખે છે કે લોકો કોઈકે ટિપ્પણી કરીએ મંદિરમાં ગયા, જૈન મંદિરમાં, ત્યારે કે આ 24 તીર્થંકરોની મૂર્તિઓ છે એ બધા કેમ એક જેવા જ છે, અને નીચે ખાલી એક સિમ્બલ બધાનો અલગ છે. જો એક જ જેવા હોય કે એક જ ભગવાન હોય તો આટલી બધી મૂર્તિઓ કેમ? અને આટલી બધી મૂર્તિઓ અલગ અલગ વ્યક્તિના નામ સાથે, અલગ અલગ ભગવાન તીર્થંકરના નામ સાથે છે, તો એ એક જેવી કેમ? અને એના જવાબમાં એ લખે છે, हमें एक एक तीर्थंकर की फिक्र नहीं, क्योंकि उन्होंने जो पाया एक जैसा है, इसलिए एक ही मूर्ति बना दी. हर बुद्ध को एक ही घटना में समो दिया, सब अवतारों को एक अवतार में. બુદ્ધના અનેક અવતારો, બોધિસત્વ જે છે અંતમાં તો એક જ બુદ્ધ અવતારમાં છે. तत्वसार को हमने सिद्धांत बना लिया, इतिहास की चिंता छोड़ दी, क्योंकि इतिहास घटनाओं की फिक्र करता है, हमने उसकी चिंता की जो भीतर है. આ ઇન્ડિયન ફિલોસોફી, દાર્શન વિશે એમના રિફ્લેક્શન આવે છે. જો ઘટના નહીં, અસ્તિત્વ है, इसलिए हमने पुराण रचा. અને હવે એક સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત છે આ બુક વિશેની, જે ઇનડિરેક્ટ રેફરન્સ છે. જો હું આ વાંચીશ એટલે તમને ખ્યાલ આવશે જ. ડિરેક્ટલી એ નથી કહેતા, પણ આ બુકની રચનામાં એમનું એક ઇન્સ્પિરેશન પુરાણ છે. અને આ વાતની બહુ વધારે બીજે એના વિશે પોતે પણ ડિસ્કસ નથી કરતા કે બીજા એનાલિસિસમાં પણ નથી મળતું.
પણ અહીંથી એ થોડું આપણને ઇશારો કરે છે. जो घटना नहीं अस्तित्व है इसलिए हमने पुराण रचा. पुराण का अर्थ है सार सुगंध इकट्ठी करना. इसीलिए पुराण अनादि है, जो पहले हुआ, जो हो रहा है, जो आगे भी होगा. इतिहास का अर्थ है जो हुआ बीत गया, जो अब हो रहा है उसके जैसा नहीं, जो आगे होगा कुछ और होगा. इतिहास गैर जरूरी विस्तार है. पुराण आत्मा है, सार तत्व है. मेरे मन का ठीक यही आलम था जब मैंने कहा रसीदी टिकट का कायाकल्प होना चाहिए. बहुत सारी घटनाओं और नाम गैर जरूरी है. इतिहास में रेफरन्स के છે કે ઇતિહાસ ગેર જરૂરી છે. એ જ વિચાર એમને લાવી અને આ બુક ઘણી બધી વાર એડિટ કરી છે. જે અત્યારે આપણે જોઈએ છીએ ફાઇનલ પુસ્તક શરૂ કે ઓરિજિનલ આ નહોતી. એ બહુ અલગ વાત છે કે એમને આખી બુક કોન્સ્ટન્ટલી કલિંગ કર્યું છે, ઘટાડતા ગયા એમાંથી પેજીસ, રેફરન્સીસ, વાતો, અને છેલ્લે એટલી બધી રોચક થઈ કે આટલી ટૂંકા ક્ષેત્રમાં બધું જ આવી જાય છે. बहुत सारी घटनाएं और नाम गैर जरूरी है. अगले सालों में उन हादसों से भी कहा कहीं बड़े हादसे हुए, अभी भी हो रहे, पर सारा विस्तार गैर जरूरी है. मतलब એમને પોતે પોતાની જાતે જ જે ઇતિહાસ જેવું લાગતું હતું એમને પોતાની જિંદગીના, પોતાના કામના, એ બધું કાઢી નાખ્યું. અને આપણે બુક વાંચીએ તો ખ્યાલ પણ આવશે કે એમના વિશે ઘણી બધી માહિતી જોતી હોય તો આની બહાર આપણે જોવું પડશે. આમાં એમના પોતાના રિફ્લેક્શન્સ જ વધારે મળશે. This is a very rare treat in any autobiography. પછી એક બીજા રિફ્લેક્શન્સની વાત કરે છે. मेरे चारों तरफ झूठ फैला हुआ है, मुंह बोलता वाक्या है कि मेरे अंदर किस तरह का दर्द उतरा हुआ है. हर झूठ के हादसे में से गुजरने का सपने में भी उसी की बातों होठों पर आई. दर्द की सूरत एक सी होती है. आज कोई एक नाम वाला दुख दे रहा होता है, कल कोई दूसरे नाम वाला. दर्द की सूरत एक सी होती है. आज कोई एक नाम वाला दुख दे रहा है, कल कोई दूसरे नाम वाला. इसीलिए नामों की बात छोड़कर एक दिन मैंने सार तत्व को पहचाना. आज वाँचું છું ને હું, એની કોઈ કવિતા નથી, આ એમનું ખાલી નેરેશન ને એમના રિફ્લેક્શન્સ જ છે. काव्यात्मक लागे छे. एक दिन मैंने सार तत्व को पहचाना. स्याह ताकतों से सार तत्व को, स्याह ताकतों से, और सभी नामों को हाथ से झटक कर स्याह ताकत की बात की एक नज़म में. साहित्य लखीने एमने आखी बात करी. पण बेसिकली एमनी बात ए छे के दुखना चेहरा नाम बदलता रहे छे. अने एमां ज ए पुराणना अने स्पिरिच्युअलिटीना रेफरन्सथी बात करे छे कि मैंने सार तत्व को पहचाना. आमा व्यक्ति के नाम अगत्यनु नथी. दुखना चेहरा बदलाता रहेशे पण दुखનું મૂળ કયું છે અને દુઃખ કોણ છે એ જાણ્યું. બહુ ડીપલી સ્પિરિચ્યુઅલ છે. પછી જે એમની કવિતા રચી છે એ છે. બહુ લાંબી છે એટલે મને બહુ પ્રસ્તુત નથી લાગતું અત્યારે આખી વાંચવી. એક એમને ક્લોઝિંગમાં બહુ સારી લાઈન લખી છે જે હું અત્યારે પહેલા વાંચીશ. इमरोज विषय है. अमृता तूने इस उदासी के पार जाना है. जो होता है होने दे, कल भी होता है तो होने दे, मैं तेरे साथ हूँ. आ एमने जे मर्डर थ्रेटनो रेफरन्स હતો એ વખતની રેફરન્સ એ લાવે છે. આ એટલા માટે અગત્યનું છે કે એમનું એક વાક્ય જતા જતા બહુ જાણીતું થયું ઇમરોઝ વિશે કે मैं फिर आऊँगी, हम फिर मिलेंगे. तो इट वॉज अ वेरी क्लियर इंडिकेशन કે આપણી યાત્રા અહીંયા પૂરી નથી થતી, શરૂ થાય છે, આગળ વધશે. पहले भी कई बार मैंने इमरोज की अडोलता को देखा, इमरोज की अडोलता को देखा और उसी के जलाल को देखते हुए पिघल गई थी. लिखा था आज मुझे इस नदी में उतरना है और सभी प्रश्नों के पार जाना है. और आज भी ऐसा हुआ है. कहीं भीतर से जानती हूँ कि इस अवस्था की मुराद को
हाथ डाल कर भी मेरा हाथ हिल जाता है और मुराद मेरे हाथों से फिसल जाती, अपना आप मेरे हाथों से फिसल जाता है. અને એ રીતે એની બુક એન્ડ કરે છે. બેઝિકલી ઇમરોઝ માટેનો એમનો પ્રેમ છેલ્લે છેલ્લે આપણે સેકન્ડ હાફમાં જોઈએ બુકમાં તો પછી ધીરે ધીરે સાહિર એમની જિંદગીમાંથી એમના વિચાર વિશ્વમાંથી ડિલીટ થતા જાય છે અને ઇમરોઝ જ છે. એ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ ટ્રાન્ઝિશન છે. પણ એવું નથી કે સાહિરને ભૂલી ગયા છે કે એમને ડિલીટ કર્યા છે. વચ્ચે વચ્ચે ક્યારેક આવી જાય છે વાત એમની અને બહુ કેન્ડિડલી. મને એવું છે કે આપણે થોડી ચર્ચા વચ્ચે કરીએ તો સારું રહેશે. પછી પાછા અમુક હું મુદ્દાઓ છે એ વાંચીશ આમાંથી. પણ એક જ પોઈન્ટ કહીશ બિફોર વી હેવ અ લિટલ બિટ ઓફ કન્વર્ઝેશન. એમને છે ને સાયકોલોજીકલ સ્ટડી પોતાની જાતનો કરવામાં બહુ રસ હતો. એટલે વારંવારે સાયકિયાટ્રિસ્ટ પાસે, કન્સલ્ટન્ટ પાસે જતા, પોતાના સપનાની વાત કરતા અને એમનું એનાલિસિસ કરાવતા. અને એમને એવું હતું કે પોતે બીમાર છે એટલે સાયકોથેરાપી કરાવતા, સારવાર કરાવતા. એમને એમ હતું કે એમને દીવાનગી છે, પાગલપન છે. એમને ઘણીવાર એવું થતું કે એ બહુ ડિપ્રેશનમાં જતા રહ્યા છે, પણ એકચ્યુઅલી આમાંનું કશું જ નહોતું. એમને પોતાની જાતનું એનાલિસિસ કરવું, પોતાના વિચારોનું બહુ ગમતું અને એમને મદદ લીધી. પણ મને એવું લાગે છે એમની વાતોથી ને મુદ્દાથી કે શી વોઝ વેરી અવેર કે એમને મદદ શા માટે જોઈએ છે. એમના વધારે ને વધારે ઊંડા જવા માટે વિચારોમાં, અભિવ્યક્તિમાં એમને વધારે સમજવું હતું કે પોતાનું મગજ કઈ રીતે કામ કરી રહ્યું છે. એમની એક ઇન્ટ્રીગ એમની આખી જિંદગીમાં જે એમને સુલઝાવી ન શક્યા ગુથ્થી એ સપનાઓ છે કે આટલા સપનાઓ કેમ આવતા. અને ક્યારેક ક્યારેક તો એમની બધી વાતોમાં આપણે જોઈએ તો એવું લાગે કે એ સપનામાં વધારે જીવ્યા છે રિયલ લાઈફ કરતાં. અને આ સપના એટલે આપણે જાગતા જાગતા દીવા સ્વપ્નો જોઈએ એવા નહીં, ઊંઘમાં જોયેલા સ્વપ્નાઓ. અને એમના આખો દિવસ જાગીને પણ એ સ્વપ્નાઓ ઉપર જ વિચારતા અને લખતા. એમને પોતાના સ્વપ્નાઓ ઉપર એક અલગ બુક લખી છે. આજનો કોઈએ વાંચી છે કે નહીં, હું ગોતી રહ્યો છું. વારંવાર એનો રેફર કરે છે કે મેં મારા સપનાઓ ઉપર 2 બુકનો રેફર કરે છે. એક માત્ર સપનાઓ ઉપર છે અને એક સ્વપ્નાઓ વિશે થોડી વધારે ડિટેલમાં વાત કરે છે, પણ માત્ર સ્વપ્ન પૂરતી નથી. એમને બીજી પણ 1-2 બુક્સ લખી છે જેમાં થોડી એમની ઓટોબાયોગ્રાફિકલ એલિમેન્ટ્સ અને સ્ટોરીઝ આવે છે. મારા ખ્યાલથી આપણે આગળ થોડા બીજા ઇન્સ્ટન્સીસ એમની લાઈફના જોઈએ અને વાત કરીએ, પણ ડિપેન્ડિંગ ઓન ટાઈમ આપણે ઇન્ટરેક્શન છે. તો હું હજી વિથ એવરીબડીઝ પરમિશન આઈ વિલ ગો થ્રુ ફ્યુ મોર ઇન્સ્ટન્સીસ જે મને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગે છે. પણ આશા રાખું કે કોઈ બોર ન થતા હોય. નફરત વિશે પણ એમને બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કરી હતી. 1947માં જે એમની કવિતા હતી વારિસ શાહ ઉપર જે એમને લખી, એ કવિતાએ એમને બહુ અમર બનાવ્યા અને ભારત અને પાકિસ્તાન બંનેમાં એમને ખૂબ પ્રેમ મળ્યો, ખૂબ જાણીતા થયા. ઇનફેક્ટ જે શરૂઆતની એમને પ્રાઇઝીસ મળી, પોપ્યુલારિટી મળી અને જે ફોલોઅર્સ, જે ફેન બેઝ એમનો બન્યો એ આખન વારિસ શાહ હતી. એ કવિતા નો જે એનું જે મૂળ છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે જ્યારે ભાગલા થયા અને લાહોરથી એ નીકળ્યા અને દિલ્હી આવ્યા ત્યારે એમણે જે વેદના જોઈ, માનવીય વેદના ભાગલાની, જે હજારો લોકોની હત્યા થતી જોઈ, અને એમાં જે એક સ્ત્રી સહજ અને આ તો ખૂબ સંવેદનશીલ કવિ એટલે એમને તો આ પહેલાં અસર કરે. અને એ એમના બાળપણમાં હીર રાંઝાની વાતથી વારિસ શાહથી ખૂબ ઇમ્પ્રેસ્ડ અને એ પ્રેમ કહાની એમને એમના મનમાં સતત રહી. મને તો ક્યાંક એવું લાગે છે, યુ કેન કરેક્ટ મી, આ ટોટલી મારી કન્જેક્ચર છે કે હીર રાંઝાની સ્ટોરીથી એ એટલા બધા ઇમ્પ્રેસ્ડ હતા કે ક્યાંક એ બહુ કોન્શિયસલી પોતાની પ્રેમ કહાનીને હેપી એન્ડિંગવાળી સ્ટોરી નહોતા બનાવવામાં. એમને પણ એ વેદનાઓ હીર અને રાંઝાની અનુભવવીથી લખવી હતી અને એટલા માટે જ કદાચ સાહિત્ય સાથેની આખી સ્ટોરી જો તમે જુઓ, જે ઘટનાઓ એક એક પછી એક છે,
આપણને એવું તો લાગે કે ક્યારેક તો બંને એમ એકબીજાને પ્રપોઝ કરી શક્યા હોત, બીજા કોઈ પ્રપોઝ કર્યું હોત ને રિલેશનશિપ આગળ વધી શકી હોત, પણ એમને એ વેદના કદાચ અનુભવી હતી. એ લખવા માટે, કવિતાઓ માટે એમને પેઇન જોતું હતું, અને એમને જેને સેલ્ફ ઇન્ફ્લિક્ટેડ પેઇન કહીએ એવી રીતે કદાચ એમને હાથે કરીને પોતાની પ્રેમ કહાનીને એ દિશામાં ન જવા દીધી ફૂલફિલમેન્ટ તરફ. અને કદાચ એ શાહિરને પણ મંજૂર હતું, કારણ કે એમને પણ એમના ગીત માટે જે એ વેદનાઓ જોતી હતી. આ બહુ કશમકશવાળી વાત છે, અને કોઈ પણ ઇન્ટરપ્રિટેશન આનું સાચું કે ખોટું હોઈ શકે, પણ પૂરા સન્માન સાથે હું કહું છું એમને કે ઇટ વોઝ નોટ એન અબ્યુઝ ઓફ ઇમોશન્સ ઓર રિલેશન, પણ કદાચ ક્યાંક ઊંડા વિચાર વિશ્વમાં એમને એવું હોય, કારણ કે હીર રાંઝાનો એ જે વાત છે એમના મન પર એટલી હાવી હતી કે એક નાની 15 વર્ષની અને 16 પૂરા પણ નહોતા થયા એ વખતે આ ભાગલાની ઘટના બની જે એમના મનમાં રહી. અને એમને થયું કે આટલી બધી યુવાન છોકરીઓ ઉપર આટલા બધા અત્યાચાર થાય, આટલા બધા રેપ, મર્ડર, જીવતા બાળી નાખવા, બહુ બધું એમને જોયું અને એનાથી ખૂબ વિચલિત હતા. એ વખતે એમણે આ કવિતા લખી. વારિસ શાહને એમની કબરમાંથી જગાવી, કારણ કે એક જ પંજાબી યુવતીના દુઃખને વારિસ શાહે આટલી સરસ રીતે કવિતામાં સ્વરૂપ આપીને આખા પંજાબમાં ગાજતું કરી દીધેલું 18મી સદીમાં, જેને કારણે કોઈ પંજાબી એવું કહેવાય કે હીર રાંઝાની વાત કરો તો એની આંખમાંથી આંસુ આવી જતા. એટલું ઇન્ટેન્સલી ઇમોશનલ સ્ટોરી ટેલિંગ હતું અને એટલું એમનું કામ પંજાબીયત માટે અગત્યનું હતું. તો એમને જ્યારે ભાગલા પછી આ લખી ત્યારે એમને ગુરુ નાનક, જે એમનો બહુ મોટો ઇન્ફ્લુઅન્સ હતા બાળપણમાં, એમના ફાધરે એમને ઘણા ધાર્મિક સંસ્કારો આપેલા, વાતો કરેલી, એમને ગુરુ નાનકને ઇન્વોક કરી અને આ બાળાઓને બચાવવા કે એમની સાથે આવું ન થયું હોવું જોઈએ એવું કહેવાની કોશિશ ન કરી. એમને એક સંવેદનશીલ કવિ તરીકે પેલા પ્રેમની વાર્તા લખનાર વારિસ શાહને ઇન્વોક કર્યા કે વારિસ શાહ, તમે કબરની બહાર નીકળો અને લખો, પંજાબને અહેસાસ કરાવો કે એની છોકરીઓ સાથે શું થઈ રહ્યું છે અને આ અટકવું જોઈએ. આ એમને વારિસ શાહને અપીલ કરી. આ પહેલી કંટ્રોવર્સી એમની લાઈફની, કારણ કે એ પછી તરત જ ખૂબ એમનો વિરોધ થયો અને ઘણા બધા પંજાબી લેખકોને, કવિઓએ લખ્યું કે આ છોકરીને શું ખબર પડે, અને એને ગુરુ નાનકને કે બીજા કોઈને ઇન્વોક કરવાતા, વારિસ શાહને કેમ કર્યો? કારણ કે ભાગલા વખતે તો બહુ ચાર્જડ, કોમ્યુનલી ચાર્જ એટમોસ્ફિયર હતું. એટલે પણ એ વળગી રહ્યા પોતાની વાતને, ને એમને બિલકુલ એનાથી દુઃખી થયા હોય કે એવું કશું જ નથી, પણ એમને રિફ્લેક્શન્સ આપ્યા છે કે લોકો આવું કેમ કરતા હશે. અને વારંવાર એમની વાતમાં એ જિકર આવે જ છે કે મારા પંજાબી લેખકોને, કવિઓએ આવું કેમ કર્યું. એક બીજી બહુ, એટલે હું આમાં વારિસ શાહની વાતમાં જાઉં એ પહેલાં એક બીજી ઘટના કહી દઉં. એ પણ બહુ રસપ્રદ હતી કે બહુ પાછળથી, એટલે લગભગ 80ના દાયકામાં કેવી રીતે એ ઘણા બધા ઇન્ડિયાના જે ફોરેન ડેલિગેશન્સ જતા હોય લેખકોના, કવિઓના, સાહિત્યકારોના, એમાં એમને વિદેશ મોકલવામાં આવતા સરકાર તરફથી ભારતના પ્રતિનિધિ તરીકે, અને ખૂબ પોપ્યુલર હતા. જે રીતે એમના સત્કાર સમારંભ થતા અને ત્યાંના સ્થાનિક કવિઓને, લેખકો એમને લેવા આવતા, મળતા, એમના ઘેર એમને હોસ્ટ કરતા, એ ઘટનાઓ જ આપણે જોઈએ તો દેખાય કે આ માત્ર સરકારી નહોતું, લોકોનો પ્રેમ હતો એમની માટે અને એમને એટલા સ્વીકાર્યા હતા. તો એ વખતે છે ને એક અકાદમીમાંથી એક પ્રતિનિધિ એમને મળવા આવ્યા અને એ લખે છે કે એમને બહુ પસીનો વળતો હતો, બહુ ડરતા હતા, અને ડરતા મને કીધું કે પ્રતિનિધિ મંડળ જવાનું છે આપણું, અને એમાં તમારે પણ જવાનું છે. તો અમૃતાને થોડી શંકા પડી કે આવું કહેવા માટે કેમ આવ્યા? તો કે એકચ્યુઅલી થોડી કંટ્રોવર્સી એવી ચાલે છે કે ઘણા બધા પંજાબી કવિને, લેખકોએ અમને એવું કીધું કે જો આ પ્રતિનિધિ મંડળમાં અમૃતા પ્રીતમ હશે તો અમારી પત્ની એવું કહે છે કે અમે તમને નહીં જવા દઈએ. એટલે એમને ડર હતો કે અમૃતા પ્રીતમ બધાને બગાડી નાખશે. એટલે અને એનાથી એ બહુ દુઃખી થયા કે મારી આવી ઇમ્પ્રેશન, આવા વિચાર કેમ? હું બેધડક વાત કરું છું, હું લખું છું, પણ મારું વ્યક્તિત્વ એવું નથી. પર્સનાલિટી હશે પણ હું વ્યક્તિ તરીકે એવી નથી. તો એમને ત્યારે જાતે એમને કીધું કે તમે એવું કેમ માની લીધું કે મારી જવાની ઈચ્છા છે કોઈ પણ ડેલિગેશનમાં?
એટલે પેલા કે ના, અમે તો તમને મોકલશું, જેમને ન જવું હોય એ ન જાય. તો કે તમે બધાને જઈને કહી દો કે એ લોકો ખુશીથી જાય, એમની પત્નીઓને બી કહી દો કે એમને ડરવાની જરૂર નથી, અમૃતા પ્રીતમ કોઈ ડેલિગેશનમાં નહીં જાય. અને હવે હું જઈશ આજ પછી કોઈ પણ જગ્યાએ વિદેશ, તો એ માત્ર મને એકલીને ઇન્વિટેશન હશે તો જ જઈશું. અને એ પછી આખી જિંદગી એ કોઈ ડેલિગેશનના ભાગરૂપે ક્યાંય નથી ગયા. સ્પેસિફિક એમને જ જે ઇન્વાઇટ મળેલું હોય અને એમાં જે ગયા છે. અને જો એની યાદી જોશું તો એ એન્ડલેસ છે. લગભગ 2 મહિને 3 મહિને એક ઇન્વાઇટ તો એમને આવતું જ બોલવા માટે દુનિયાભરના અલગ અલગ દેશોમાંથી. એક વખતે ઇમરોઝને સાથે લઈ ગયા હતા પેરિસ. બહુ એમની ઈચ્છા હતી. ઇમરોઝને બિલકુલ ઈચ્છા નહોતી કે હું બહુ ખુશ છું, મને તો દિલ્હીની બહાર, મારા ઘરની બહાર નીકળવું નથી. એ તો પોતાના પેઇન્ટિંગની દુનિયાના માણસ. પણ અમૃતાની બહુ ઈચ્છા હતી કે એમને યુરોપ બતાવે, પેરિસ બતાવે અને પોતે જે અનુભવે છે એમની જોડે શેર કરે. અને ઇમરોઝ ગયા અને બંને પેરિસમાં ફર્યા અને અમૃતા બહુ ખુશ થયા. પછી એક નોંધે છે કે અમે એક ફિલ્મ જોવા પણ ગયા અને એના વિશે એમને બહુ સારી નોંધ કરી છે. બેઝિકલી એમનું કહેવાનું એવું છે કે એ ફિલ્મ ત્યારે ફ્રાન્સમાં બહુ ચર્ચામાં હતી, કારણ કે એક આર્ટ ફિલ્મ હતી અને એવા પ્રકારની આર્ટિસ્ટિકલી બનેલી, પોર્નોગ્રાફિક નહોતી પણ આર્ટિસ્ટિક હતી. પણ એમાં કોઈ પણ કેરેક્ટરે કપડાં નહોતા પહેરેલા, તો એ બહુ ચર્ચામાં હતી. એટલે એક ખાસ ક્યુરિયોસિટીથી એ ફિલ્મ જોવા જાય છે ઇમરોઝને લઈને અને બહુ એક્સાઇટેડ છે કે આ નવા પ્રકારનું સિનેમા છે, નવા પ્રકારનો વિચાર છે, આ કેવું છે, આપણે જોવું જોઈએ. એટલે બંને સિનેમા હોલમાં જાય છે અને ફિલ્મ શરૂ થાય છે અને અમૃતા બહુ ઇન્ટેન્સલી જોવે છે અને એમને બહુ આશ્ચર્ય થાય છે. અને પછી એ નોંધો પણ ટપકાવે છે કે આર્ટનો એવો એક અલગ પ્રકાર છે. પણ એમને શોખ ત્યારે લાગે છે કે જ્યારે જોવે છે થોડી વાર પછી માથું ફેરવીને, તો ઇમરોઝ ઘસઘસાટ ઊંઘે છે. એમને કંઈ ખ્યાલ નથી કે ફિલ્મમાં શું હતું, શું થયું. અમૃતા એને ઉઠાડ્યા, પાછા સૂઈ ગયા અને પછી નીકળ્યા. તો ઇમરોઝ કે હવે હું બહુ ફ્રેશ થઈ ગયો છું, બહુ મજા આવી સુવાની. સો આ પણ એમનું એક રિલેશનશિપની બીજી 2 ઘટનાઓ એમની રિલેશનશિપની બહુ ચર્ચામાં આવી છે, કદાચ બધાએ સાંભળી હશે. કે સાહિરની સાથેના શરૂઆતના એમના પ્રેમના વર્ષોમાં સાહિર એમના ઘરે એમને મળવા આવતા. આ પણ એક મજાની વાત છે. એ વખતના લાહોરમાં, પછીના દિલ્હીમાં એમના ફેમિલીમાં પણ એટલી ઓપનનેસ હતી કે એમને મળવા એમના પુરુષ મિત્રો ઘરે આવી શકતા. એ લોકો ઘરે કલાકો વિતાવતા એમની સાથે, સિગરેટ પીતા. અને સાહિર જેટલી સિગરેટ પીને ઠૂઠા એક એસ્ટ્રેમાં નાખે, એ જાય પછી અમૃતાએ બધા ઠૂઠા સળગાવીને એ ઠૂઠા પીએ, અડધી જલેલી સિગરેટો. અને એ એમનું કહેવાનું હતું કે દેટ વોઝ ધ ઓનલી ટાઈમ આઈ કોન્ટેક્ટેડ સાહિર. સાહિરનો સ્પર્શ નથી કર્યો, પણ સાહિરને સ્પર્શેલી સિગરેટનું ઠૂઠું એમણે ફૂંકી અને સાહિરના સ્પર્શનો અનુભૂતિ કરી. આ એમનું વિચાર વિશ્વ હતું. એ જ રીતે સાહિરને પણ જુઓ, બહુ વર્ષો પછી જ્યારે ઇમરોઝ અને અમૃતા એકવાર સાહિરને મળવા માટે મુંબઈ જાય છે એમના ઘેર, તો સાહિર એમને એક ડ્રિંક ઓફર કરે છે. 3 જામ બને છે ડ્રિંકના. બહુ સારી મજાની વાઇન હશે એવું મને એમના ડિસ્ક્રિપ્શનથી લાગે છે. લખ્યું નથી એમને વિસ્કી છે, તો આઈ અઝ્યુમ કે જે જામનું ડિસ્ક્રિપ્શન એમનું છે એમાં. 3 સારી રીતે ડ્રિંક લીધું અને પછી ઇમરોઝ અને અમૃતા ત્યાંથી જાય છે પાછા. બહુ દુઃખ સાથે, બધાની આંખમાં દુઃખ છે એકબીજાથી છૂટવાનું. થોડી વાર મળ્યા અને પાછા છૂટા પડ્યા. અને ઇમરોઝ એ વાતને યાદ કરતાં કરતાં, એની સાથે વાત કરતાં ઘેર જાય છે. સાહિર આખી રાત જાગે છે. એ જ પ્યાલામાં, 3 પ્યાલામાં વારાફરતી અંદર નવું ડ્રિંક ફિક્સ કરે છે અને પીએ છે. બીજે દિવસે પણ એ પ્યાલા ધોતા નથી, એમાં જ ફરીથી ડ્રિંક ફિક્સ કરીને ધોવે છે. અને પછી એ કવિતા લખે છે, મેં શાયર બદનામ. તો અને બહુ સરસ રીતે એમને પછી એ એમનું વિચારણ. પછી બીજે દિવસે અમૃતાએ કંઈક ફોન કર્યો એમને કે કેમ છે ને કેમ નહીં. તો એમને કહ્યું કે બસ મેં વહી જામ મેં नए ड्रिंक पी रहा हूँ और वो वही गिलास है, वही जाम है, सिर्फ तुम्हारी कमी है. એટલે
બહુ કાવ્યાત્મક એમની રિલેશનશિપ બધે જ આ બે ઘટના એમની બહુ ચર્ચાઈ છે ને બહુ એમના વિશે લખાયું છે. કદાચ એમના વિશે જે ઘણા બધા લોકોને ડિસરિગાર્ડ હતી કે નાપસંદગી હતી એમના વિશે, એનું કારણ આવી એમની જે બિંદાસ વાતો છે. બીજા એક એમના મિત્રની એ બહુ પ્રેમથી વાત કરે છે. આમ મારા હિસાબે જોઈએ તો લગભગ 5 પુરુષો એમના જીવનમાં બહુ અગત્યનો ભાગ ભજવી ગયા. એક રાજ સૌથી પહેલાં જે એકચ્યુઅલી પડછાયો છે. પડછાયા વિશે પણ એમના બહુ સરસ વિચાર છે કે આમ તો પડછાયા સાથે નથી હોતા, માણસ જાય પછી શરીર પછી નથી હોતા, પણ અમુક પડછાયા એ રિપીટ કરે છે 3-4 જગ્યાએ કે એવા હોય છે, कुछ साए ऐसे होते हैं कि जिसको शरीर की ज़रूरत नहीं होती है, वो हमेशा साथ रहते हैं. રાજ એમાંનો એક એવો પડછાયો હતો કે જે એમની સાથે રહેતો, શરીર નહોતું એમને છતાં પણ. તો રાજ એમના જીવનનો પહેલો પુરુષ, પ્રીતમસિંહ બીજો, સાહેર ત્રીજા, ચોથા છે સજ્જાદ હૈદર, જેમને માટે એમને કોઈ ઊંડો પ્રેમ હતો એવું નથી આવતું કે એમના માટે કોઈ આકર્ષણ હતું એવું નથી, પણ એક મિત્ર તરીકે, માનવ તરીકે ખૂબ પ્રગાઢ પ્રેમ એમની માટે હતું એવું લાગે છે. અને એમની વાતોથી એવું લાગે છે કે ઇમરોઝ અને સાહિર માટે પણ એમને પ્રેમ ખૂબ હતો, પણ માન સજ્જાદ હૈદર માટે વધારે હતું. અને એ શા માટે એ પણ એ બહુ સારી રીતે ડિસ્ક્રાઇબ કરે છે કે બેઝિકલી સજ્જાદ હૈદર લાહોરમાં એમના એક ફ્રેન્ડ હતા, બહુ સારા કવિ હતા, અને એકબીજા સાથે રોજ મળતા અને આપલે કરતા વિચારોની, કવિતાઓની, પંક્તિઓની, લેખોની. એ જ્યારે ભાગલા પડી ગયા અને અમૃતા અહીંયા હતા ત્યારે એમની બહુ ઈચ્છા હતી કે અહીંયા આવીને એમને મળે. એકવાર એ બહુ મહેનત કરીને સજ્જાદ અહીંયા આવ્યા ઇન્ડિયા, અમૃતાને મળ્યા, એના ઘરે રહ્યા, બંને બહુ એક્સચેન્જીસ કર્યા. સજ્જાદ કે જાને કે સમય मैंने कविता लिखी, कहीं पंख बिकते हो तो हमें दो परदेसी या हमारे पास रह जाओ. ક્લિયરલી ઇન્ડિકેટ કરે છે કે એમને સજ્જાદ માટે ખૂબ પ્રેમ હતો, એમની સાથે રહેવું હતું. પણ વન્સ અગેન કોઈએ કશું એક પ્લેટોનિક રોમાન્સથી આગળ ક્યાંય કોઈ રિલેશનશિપ એમની વધતી નથી કે એમને વધવા દીધી નથી. પણ પછી એ સજ્જાદ વિશે લખે છે, થોડો એક ફકરો છે, હું વાંચીશ. उसकी हसीन रूह की एक और घटना याद आ रही है. हसीन रूह. हम कॉनट प्लेस से घर आए थे स्कूटर में. स्कूटर वाले ने, એટલે આપણે રિક્ષા કહીએ છીએ, स्कूटर वाले ने कुछ ज़्यादा ही पैसे मांगे. मैं उससे पैसों के बारे में कुछ कह रही थी कि सज्जाद ने जल्दी से जितने पैसे उसने मांगे थे उतने उसने थमा दिए और उसके जाने के बाद मुझसे कहने लगा. હવે અહીંયા अमृता આવે છે. ये जितने भी लोग पाकिस्तान से उजड़ कर आए हैं, मुझे लगता है मैं सबका कुछ न कुछ देनदार हूँ. પાકિસ્તાની સજ્જાદ દિલ્હીમાં આવે છે, રિક્ષાવાળાને એટલા માટે પૈસા આપે છે કારણ કે એને લાગ્યું કે આ પાકિસ્તાનથી આવેલો નિરાશ્રિત છે, અને પછી એને કહે છે કે એક પાकिस्तानी તરીકે મને એવું લાગે છે કે ये पाकिस्तान से उजड़ के जो लोग यहाँ आए हैं मैं उन सबका देनदार हूँ. તો આ સજ્જાદ હતા જેના સ્વાભાવિક રીતે એ ખૂબ પ્રેમમાં હતા. સો રાજ, સાહિર, સજ્જાદ, ઇમરોઝ અને બીજા 1-2 પાત્રો છે જેના વિશે નામ સાથે નથી લખતા, ઇન્ડિકેટ કરે છે. આ બુકમાં એમને એક બહુ સારું ટૂલ વાપર્યું છે જે મને પણ બહુ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું એક પત્રકાર, લેખક તરીકે, વાંચક તરીકે, કે ઘણી બધી વાતો આપણે ઓટોબાયોગ્રાફી કે બાયોગ્રાફી લખવી હોય તો ઘણા બધા લોકોને આ પઝલ હશે કે મૂંઝવતી હશે કે આપણે બધું જ સાચું સાચું લખીએ અથવા ન લખીએ, અમુક વસ્તુ છુપાવીએ, અમુક વસ્તુ ન કહીએ. તો સારો ઓપ્શન કયો? દરેક વ્યક્તિ આપણા જીવનમાં જે આવેલા હોય એ હયાત હોય, ઘણીવાર આપણે એમને હર્ટ કરવા ના માગતા હોય, ઘણીવાર એમને ખરાબ રીતે ચિતરવા ન માગતા હોય, પણ એમના વિશે સારું ભલું જો કશું લખીએ તો એ કઈ રીતે લખવું કે પ્રેઝન્ટ કરવું, સામા માણસને કોઈક રીતે નુકસાન થયા વિના સચ્ચાઈથી એ કિસ્સો કેવી રીતે નેરેટ કરવો, એ જો કોઈને સમજવું હોય ને તો આ વાંચવું જરૂરી છે. એમણે ઘણા બધા રેફરન્સીસ અને લોકોની વાત બહુ સરસ રીતે વિસ્તૃતતાથી કરી છે
આપણે ગુજરાતીમાં જેને કહીએ ને મગનું નામ મરી પાડ્યા વિના, એ કોણ છે એ નથી કીધું, પણ એ વાંચો તો તમને ક્યાંય ડિસઓનેસ્ટી કે ઇનટ્રાન્સપેરન્સી નહીં લાગે. બહુ ક્લિયરલી જે છે એમને કીધું. ક્યાંક ક્યાંક એ ચોખ્ખું લખે છે કે નામ દેના મુમકિન નહીં રહેગા, મુમકિન નહીં હે, અચ્છા નહીં રહેગા. આવું કરીને એ પણ એ લખે છે. અમુક જગ્યાએ એ પણ સ્વીકારે છે કે બેઝિકલી એવું કહે છે કે મારા વિચારથી હું એમને ખરાબ ચિતરવા નથી માગતી, એટલા માટે એમની ખરાબી નથી કહેવા માગતી. એ 2-3 પોલિટિશિયન માટે પણ રિફર કરે છે. પણ એમને જ્ઞાની જૈલસિંહનો રેફરન્સ બહુ પ્રેમથી સ્પષ્ટ રીતે આપી દીધો કે એ મને આવીને એવું કીધું જાહેરમાં એક સમારંભમાં कि ये लड़की कैसी है कि मैंने उसको राज्यसभा में भेजा पर मुझे तो शुक्रिया कहने भी नहीं आई और ये इंदिरा को शुक्रिया कहने चली गई थी. પછી એ કરેક્ટ કરે છે કે મને ઇન્દિરાએ ક્યારે રાજ્યસભામાં નહોતી મોકલી અને જૈલસિંહને તો મારો વિરોધ હતો, એમને બીજા કોઈને મોકલવા હતા રાજ્યસભામાં, પણ રાજીવ ગાંધીના રેકમેન્ડેશનથી હું રાજ્યસભામાં ગઈ, એમના વિરોધ છતાં બી. એ આ વસ્તુ એમને બહુ સ્પષ્ટ રીતે લખી છે. અને એક બે બીજા મુદ્દા છે, સજ્જાદનું જ વાત ફરીથી આવે છે. फिर इमरोज मेरी जिंदगी में आया, दोनों देशों में कुछ समय के लिए चिट्ठी पत्री भी खुली. એમને સજ્જાદ સાથે કનેક્શન રાખવામાં બહુ તકલીફ પડતી હતી. આઝાદી પછીના થોડા વર્ષો સુધી પાકિસ્તાન સાથે કોમ્યુનિકેશન એસ્ટાબ્લિશ નહોતું થયું, લેટર્સ નહોતા જઈ શકતા. તો સજ્જાદ કોઈ પાકિસ્તાનથી ફોરેન જતું હોય યુરોપમાં કે ત્યાં, એમને લખીને લાંબો લેટર ને પોતાની કવિતાઓ મોકલે. એ લોકો ત્યાંથી ઇન્ડિયા પોસ્ટ કરે અને અમૃતાને મળે. અને અમૃતા બીજું કોઈ બહાર જતું હોય તો એવી રીતે એમની સાથે સજ્જાદને પત્ર મોકલે, એ લોકો પછી પાકિસ્તાન મોકલે. પછી એ બેમાંથી કોઈ વિદેશ યાત્રાએ ગયા હોય તો ત્યાંથી ફોન કરીને વાતચીત કરે. આવી રીતે એમનો સંપર્ક ને દોસ્તી રહી. પણ એકવાર એક ડેલિગેશન આવતું હતું ઇન્ડિયામાં પાકિસ્તાનનું પીસ ટોક્સ માટે, ત્યારે કોઈ હાઈ રેન્કિંગ ડિપ્લોમેન્ટ હતી, અમૃતા એમનું નામ નથી કહેતા, બહુ મોટા રાજદ્વારી હતા પાકિસ્તાનના, જે સજ્જાદના ખાસ પરમ અંગત મિત્ર હતા. તો એમની સાથે સજ્જાદે થોડી વસ્તુઓ, લેટર્સ, ડાયરીઝ, આવું બધું એમનું જે ગાંડો પ્રેમની વાતો હતી એ બધી લખીને ભરપૂર મૂકી. અને ડિપ્લોમેટને કીધું કે તારે એમને ઘરે જવાનું, એમને હાથોહાથ આપવાનું, અને પછી તારે આવીને મને દિવસો સુધી નેરેટ કરવાનું કે અમૃતા કેવી લાગતી, એને શું પહેરેલું, એ કેમ બોલતી હતી, એ શું વિચારતી હતી, એ કેમ હસતી હતી, અને એને નેરેટ કરેલું છે. फिर इमरोज मेरी जिंदगी में आया, दोनों देशों में कुछ समय के लिए चिट्ठी पत्री भी खुली. फिर मैंने और इमरोज ने सज्जाद को खत लिखा. બંને સાથે મળીને સજ્જાદને લેટર લખ્યો. जवाब में उसका जो खत इमरोज के नाम आया, दुनिया के सब इतिहास उसे सलाम कर सकते हैं. ये सज्जाद ने जवाब लख्યો है. लिखा था मेरे दोस्त सज्जाद ने इमरोज ने लख्યું, मैंने तुम्हें देखा नहीं पर एमी, એટલે એ અમૃતાને એમી કહેતા સજ્જાદ, एमी की आंखों से देख लिया है. एमी ने तुमने देखा तो मैंने देख लिया, और आज दुनिया के इतिहास में जो नहीं हुआ वह हुआ है. क्या? मैं तुम्हारा रकीब तुम्हें સલામ ભેજતા હું. હું તારો કોમ્પિટિટર છું અમૃતાના પ્રેમ પામવામાં, પણ હું તને સલામ મોકલું છું. આ પ્રકારના બહુ અલગ પ્રકારના સંબંધો, વિચારો, એમની કેન્ડિડનેસ, ટ્રાન્સપેરન્સી આજના સમાજમાં પણ મુશ્કેલ છે. એવા સંબંધો આટલી ટ્રાન્સપેરન્સી સાથે રાખવા અને નિભાવવા. साहिर से भी मेरी और इमरोज की मुलाकात हुई थी. पहली मुलाकात में वह उदास थे. हम तीनों ने एक ही मेज पर जो कुछ पिया उसके खाली गिलास हमारे आने के बाद भी कुछ देर तक उसी मेज पर पड़े रहे. उस रात को उसने नज़म लिखी थी, मेरे साथी खाली जाम, तुम आबाद घरों के वासी, हम हैं आवारा बदनाम. और यह नज़म उसने मुझे रात को कोई 11 बजे फ़ोन पर सुनाई और बताया कि वह बारी बारी से तीनों गिलासों में विस्की डालकर पी रहा है. विस्की नहीं बात है. पर बम्बई में दूसरी मुलाकात के समय इमरोज को बुखार चढ़ा हुआ था. उसने उसी वक्त अपना डॉक्टर भेज दिया था उसके इलाज के लिए.
सज्जाद के बारे में जो मन में था निसंकोच कलम की नोक पर आ गया है अपने पाक रूप में, पर राजनीतिक हालात का तकाजा है कि उसका जिक्र भी मेरी जबान पर नहीं आना चाहिए. હવે આ જો એક બાજુ તો એવું કહે છે કે રાજનીતિક હાલત એવી છે કે એનું મેન્શન પણ હું નહીં કરું, પણ બધું જ કહી દીધું છે એમ. निसंकोच कलम की नोक पर आ गया है, पर राजनीतिक हालात का तकाजा ये है कि उसका जिक्र भी मेरी जबान पर आना नहीं चाहिए. पिछले दिनों जब रेडियो और टेलीविजन के लिए कुछ संस्मरण प्रस्तुत करते हुए मैंने फैज, नदीम और सज्जाद का कुछ बार नाम लिया, तो पाकिस्तान के कुछ अखबारों ने उसके अर्थ तोड़ मरोड़ कर मेरे साथ अपने लोगों को भी बुरा भला कहा. અમુક વખત એ ડરી જતા નહીં, પણ એ સ્વીકારે છે કે એમને ડર લાગતો. એવો એક ડર તો એમને જ્યારે મર્ડરની થ્રેટ આવી એ થયો. બીજો શિરોમણી ગુરુદ્વારા સમિતિનું જે આવેલું ડિક્ટેટ, એનાથી એ બહુ વિચલિત હતા, ડરેલા નહોતા એવું લાગે છે. એક બીજો રેફરન્સ છે, હા, આ જે મેં વાત કરી એ જ છે, પણ એમના શબ્દોમાં આપણે સાંભળીએ. જે खत हमने पाकिस्तान थी मोकलेलो, इसे लेकर आने वाला मेरा एक प्यारा दोस्त है, वह शायद तुमसे मिलना भी मुमकिन कर ले. मैं तुम्हें देखना चाहता हूँ, इतना कि चाहे एक एतबारी दोस्त की आंखों से ही देखो. मैंने उससे कहा फोन करे, पूछे कि मुलाकात मुमकिन हो जाए, तो वह जब वापस आएगा मैं उससे कितनी देर तक कितने ही सवाल पूछता रहूँगा. वह कैसी लगती है, वह कैसे कपड़े पहने हुए थी, क्या वह हंस रही थी, मेरे बारे में उसने क्या कहा था, वह अभी भी उसी तरह से है. 100 सवाल. वह खुश नसीब है, आ डिप्लोमेटनी बात करे છે. मैं एक उड़ते हुए पल की मुलाकात के लिए तरसा हुआ. પછી એ खलील जिब्रान ना रेफरेंस કહે છે કે खलील जिब्रान ने जब कहा था जिंदगी का मकसद जिंदगी के भेदों तक पहुंचना है और दीवानगी इसका एकमात्र रास्ता है, मैं सोचने लगी तब मेरे सज्जाद का नाम खलील जिब्रान था. तब मेरे सज्जाद का नाम खलील जिब्रान था. इनो इमेजिनेशन इज अनबिलीवेबली डीप. मुझे अपनी दीवानगी पर गर्व है. आ वस्तु एमनी खरेखर एमना मनमा जे हतुं ने ए आवे छे. मुझे अपनी दीवानगी पर गर्व है, पर आज वह भी सज्जाद की दीवानगी के सामने सिजदे में झुकी हुई है. सो आ एमनो एक गहरो प्रेम હતો. એટલે 5 અલગ અલગ પુરુષને દિલથી પ્રેમ કરવો, વારંવાર એ લોકો સાથે રહેવું, અને એ વખતના સમાજમાં અને આટલી બધી પોલિટિકલી એસિડિક કહેવાય એવી પોએમ્સ અને એવી સ્ટોરીઝ એમને લખી છે. એમની નવલકથા પિંજર વિશે તો બધાને ખ્યાલ હશે, ફિલ્મ પણ બનેલું છે, બહુ કોન્ટ્રોવર્શિયલ હતી, અને બાય ફાર ઇટ ઇઝ કન્સિડર્ડ વન ઓફ ધ ફાઇનેસ્ટ વર્ક્સ ઓફ ઇન્ડિયન લિટરેચર. તો this has been her very interesting journey. I don't know time wise. So આપણે થોડી વાતચીત કરીએ તો મને વધારે ગમશે. તેજલબેન, તમે કહેશો કેવી રીતે આપણે આગળ વધારી. ઓડિયન્સમાંથી પ્લીઝ ફીલ ફ્રી ટુ. આમાં મારી પાસે કોઈ જવાબ તો નથી, નમસ્તે સર. પણ આપણે વાતચીત કરી શકીએ. નમસ્તે સર. અમૃતા પ્રીતમે આત્મકથા એક અલગ ઢબથી લખી છે, સ્વપ્ન સૃષ્ટિથી. એમાં જ્યાં પાને પાને લગભગ જોઈએ ને તો સ્વપ્ન આવે, સ્વપ્ન પ્રમાણે. તો એની આત્મકથાને નામ ધ ડ્રીમ કેમ નહીં રાખ્યું અને ધ રેવનિસ્ટ કેમ રાખ્યું? હા, એ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. મારે શરૂઆતમાં કેવી જોઈતી હતી, પણ નહોતી કેવી. એ છેલ્લે જ માટે જ રાખી છે. થેન્ક યુ સર. ખુશવંત સિંહ એમના બહુ સારા મિત્ર હતા, અને બંને એકબીજાની બહુ મજાક મસ્તી કરતા અને ઉડાવતા. ખુશવંત સિંહને એકવાર કોઈકે કીધું કે અમૃતા પ્રીતમ હવે પોતાની આત્મકથા લખે છે. અને ખુશવંત સિંહ તો બહુ જબરદસ્ત હ્યુમરના માણસ, સાર્કેઝમના માણસ, એટલે એમને કીધું वो अमृता वो क्या लिखेगी, उसके जीवन में तो कुछ हुआ ही नहीं है. એ ખુશવંત સિંહ આવી રીતે કેઝ્યુઅલી જ વાત કરતો હતો. હું બહુ બાળપણમાં એમને મળેલો છું એકવાર, પણ એ આવી જ રીતે ઉડાવ જ વાત કરે. उसकी जिंदगी में तो कुछ हुआ ही नहीं है, उसके क्या अनुभव है, उसके एक्सपीरियंस तो एक ये रेवेन्यू स्टेम्प के पीछे लिख लो, इतने छोटे हैं. तो आ वस्तु एमने प्रेमथी मजाकમાં કીધી. અમૃતાએ પણ પ્રેમથી
कि खुशवंत ने कहा कि मेरी जीवनी એ પણ રેફરન્સ છે કે આમાં આવે એટલે કે મને લાગ્યું કે હું એ જ રાખીશ, એટલે એમને ખુશવંતની વાતને ધ્યાનમાં રાખીને એમની બુકનું નામ રેવન્યુ ટિકિટ આપ્યું છે. રેવન્યુ સ્ટેમ્પ પછી ઇંગ્લિશ ટ્રાન્સલેશનમાં આવ્યું, પણ ઓરિજિનલ પંજાબીમાં પણ રેવન્યુ ટિકિટ છે. અને બીજો પણ એ પોતે જ એક એમાં રેફરન્સ પણ આપે છે કે મને રેવન્યુ ટિકિટ નામ પાછું એમને વિચારેલું, બીજું કંઈક નામ આપવાનું નક્કી કર્યું, પણ ફરીથી એમને વિચારીને નક્કી કર્યું કે ના એ જ રાખવું છે. અને એ વખતે એક બીજું કારણ એમને આગળ ધર્યું, અને એવું કહે છે કે રેવન્યુ સ્ટેમ્પ લાગે એટલે કોઈ પણ ડોક્યુમેન્ટ ઓફિશિયલ થઈ જાય. એટલે જ્યારે મેં રેવન્યુ ટિકિટ કહું છું કે તો મારી જીવનની આ ઓથેન્ટિક ઓફિશિયલ સ્ટોરી છે. અને એટલા માટે જે શરૂઆતમાં આપણે એક રેફરન્સ જોયો કે એમણે વારંવાર આ બુકની સાઇઝ ઘટાડતા ગયા, ઘણું બધું કાઢતા ગયા, જે એમને લાગ્યું કે હિસ્ટોરિક રેફરન્સ છે એમની લાઈફના, આ તારીખે આ થયું, આ વર્ષે આ થયું, એ બધું એમને ધીરે ધીરે ડિલીટ કર્યું. એટલે એકચ્યુઅલી તમારે જો એમની જીવન યાત્રા સમજવા માટે જો આ આત્મકથા વાંચશો તો ઘણી બધી એમની હિસ્ટ્રી આમાં નહીં મળે, ઘણા બધા રેફરન્સીસ અને ઘટનાઓ નહીં મળે, એ બધી આમાંથી મિસિંગ છે. એટલે રેવન્યુ સ્ટેમ્પ એ રીતે. સર, આપણે મઝહબ અને રૂહાનિયતની જે વાત કરી તમે, એ યુનોનું રિઝોલ્યુશન કે એનો રેફરન્સ ક્યાંથી મળે? બુકમાં જ એમને આપેલું છે, એક યાત્રા સેક્શનમાં આવે છે. એ તો આમાંથી જ આપણે જોવું પડશે, યુનેસ્કોમાં જ હોઈ શકે, કારણ કે લિટરેચરને લગતું અને રિલિજનને લગતું યુનેસ્કોમાં આવે, કલ્ચરલ ઓર્ગેનાઇઝેશનમાં, એમાંથી હોવું જોઈએ. હું તમને આમાંથી એ એક્ઝેક્ટ રેફરન્સ ગોતીને આપીશ, પછી એ ગોતવું પડે. जो तुमने જોઈતું હોય તો આમાંથી હું એક વાંચી સંભળાऊं. उस वक्त मैंने खड़े होकर एक गुजारिश की कि मजहब लफ्ज को बदलकर धर्म कर दिया जाए, यानी रूहानियत, और इस कॉन्फ्रेंस का मकसद इन लफ्जों के सामने रखा जाए, साइंस एंड स्पिरिचुअलिटी शुड गो टुगेदर. और इसका तर्क दिया था कि रूहानियत एक होती है लेकिन मजहब कई होते हैं. मजहब असल में रूहानियत की संस्थाई सूरत होते हैं. Religion is the institutionalization of spirituality. This is her definition. इसलिए मजहब लफ्ज से उठते हैं, कौन सा मजहब, लेकिन रूहानियत लफ्ज हर प्रश्न के मुक्त होती है. इस वक्त मुझे एक गहरी तसल्ली का एहसास हुआ कि मेरे इस कहने के बाद अरब देश का एक डेलीगेट उठा मेरी बात की तायीद करने के लिए. उसके लफ्ज थे, हम लोग दुनिया में सबसे बड़े मजहब परस्त माने जाते हैं, इसलिए मैं कह रहा हूं कि ये मैडम ठीक कहती है, हर मजहब आपस में टकराता है, इसके नाम से कई खून होते हैं, इसलिए रूहानियत लफ्ज ठीक रहेगा. और कॉन्फ्रेंस की अगुवाई करने वालों ने मेरी गुजारिश मानकर आखिरी पेपर लिखा था, साइंस एंड स्पिरिचुअलिटी शुड गो टुगेदर. आ पेपरना नामથી કદાચ સર્ચ કરીએ તો મળી જાય. करीब 1 महीने के बाद कॉन्फ्रेंस वालों की मुझे चिट्ठी आई मेरे सुझाव का शुक्रिया करने के लिए. એટલે એમને લૂઝ નથી લખેલું, ઇટ્સ અ વેરી સ્પેસિફિક રેફરન્સ. 2.5 दिन की કોન્ફરન્સ આ 1986 અને 87ના એક વર્ષમાં હશે એવું લાગે છે, કારણ કે એ વખતના રેફરન્સમાં છે. 1982માં. ઓકે, સરસ, થેન્ક યુ. સર, આ તો ખાલી ક્યુરિયોસિટી થઈ Yeah. કે એ જમાનાના પ્રમાણમાં ખૂબ બોલ્ડ જીવન જીવા લખ્યું પણ એવું જ છે. તો એ વખતે મહિલાઓને સમાજ સુધારણા માટે એમણે કંઈ કર્યું છે સોલિડ કે નથી કર્યું? કંઈ ખાલી ક્યુરિયોસિટી છે. મારી દ્રષ્ટિએ એ છે ને, પેલા એનજીઓ એક્ટિવિસ્ટ નહોતા, એટલે કોઈ જઈને સભા સંબંધી હોય કે કોઈ જુલુસ કાઢેલું હોય કે એ પ્રકારનું એમનું વ્યક્તિત્વ નહોતું. એમણે જે પણ સમાજ સુધારણા કરી છે એ પોતાના વિચાર વ્યક્ત કરીને એને લખીને જ કરી છે. એટલે જો આપણે કોન્ક્રીટ એક્શન ઓન ગ્રાઉન્ડ તરીકે જોતા હોય તો ના, પણ એમનું કામ પણ નહોતું હોય. કદાચ એ કર્યું તો બહુ ખરાબ રીતે કર્યું હતું, ન કર્યું એ સારું થયું. હલો સર. સર, એમની આ આત્મકથા અને એમની સ્ટોરી પરથી એવું લાગે છે કે શી વોઝ વેરી બ્યુટીફુલ વુમન. ઇઝ ઇટ ટ્રુ?
is in the No, eye of the beholder. by looking wise, I think so. પણ અમૃતા પ્રીતમ નામ એટલું સુંદર છે, એમનું કામ એટલું સુંદર છે, એટલે પછી જે શારીરિક બ્યુટીનું ડેફિનેશન જે છે એનાથી એ બહુ ટ્રાન્સેન્ડ કરી જાય છે. એમના જો આત્માને અને વિચારને સમજવાની વાત કરીએ તો ખૂબ જ સુંદર હતા. આવું વ્યક્તિત્વ બહુ ઓછું જોવા મળે છે. હતા એવા કોઈ સ્ત્રી સંબંધો પણ હતા એમના હા, ઘણા બધા છે. એની થોડી વાત. હા, થેન્ક યુ ફોર બ્રિંગિંગ ધીસ. અવતાર કરીને એમની એક ફ્રેન્ડ હતી જેમને એ બહુ વર્ષો સુધી કનેક્ટેડ રહ્યા, અને એ એમના ઓલ્ટર ઈગો જેવા હતા. એમની ખાસ સખી હતી જે કંઈ પણ એમની જીવનમાં થયું હોય, ઇનફેક્ટ એ એવો રેફરન્સ પણ કરે છે કે મારા જીવનમાં કંઈ થયું હોય અને અવતારને ખબર ના હોય, કે મારા વિચારમાં કંઈ આવ્યું હોય અને અવતારને ખબર ના હોય, એવું બની ના શકે. વાઇસા વર્સા, અવતારને ખબર ના હોય તો મારા જીવનમાં એવું કંઈ થયું જ નથી. અવતારને મેં કીધું ના હોય તો એ વિચાર પણ મારો નથી. આટલું કેન્ડિડલી એ કહે છે. બીજી ઘણી બધી મિત્રો છે, પણ એક અવતારની જ વાત હું કહું, અને એ બહુ રસપ્રદ છે. એમાં બી અવતારે એમના વિશે જે વાત કરી હતી, ઇમરોઝ વિશે, એ બહુ ઇન્ટરેસ્ટિંગ હતી. ઇમરોઝ છે એમનું ઓરિજિનલ નામ હતું ઇન્દ્રજીત, પેઇન્ટર તરીકે, અને બહુ સ્પિરિચ્યુઅલ માણસ. આપણે સૂફી સિસ્ટમની સ્પિરિચ્યુઆલિટીમાં બહુ વિશ્વાસ રાખે. એટલે એમણે એક પર્શિયન વર્ડ જે છે ઇમરોઝ એ એડોપ્ટ કર્યો, અને ઇમરોઝનો અર્થ પર્શિયન, જૂની પર્શિયનમાં, ઓલ્ડ પર્શિયન રેફરન્સમાં કહે છે એવો થાય છે કે ગઈકાલ પણ નહીં અને આવતીકાલ પણ નહીં, માત્ર આજ. એટલે ઇમરોઝ ઇઝ ટુડે, અને એટલા માટે એમને પોતાનું નામ ટુડે રાખ્યું, ઇમરોઝ. તો અવતાર જ્યારે એમને વર્ષો પછી અચાનકથી મળી તો એક સખી સહજ ભાવે એમને કીધું કે અલી, મેં સાંભળ્યું કે હવે તે પાછો તારો પુરુષ બદલાયો છે અને હવે કોઈ મુસ્લિમ સાથે તું રહે છે. એટલે કે ના, આ તો બધે એવી જ વાત ચાલે છે. તો અમૃતા પણ થોડા વિચારમાં પડ્યા કે હું કેવી રીતે, કોની વાત કરે છે? તો કે કોઈ ઇમરોઝ એસા કુછ है નામ. એટલે હસવા માંડી કે તો તું જેને મળી હતી, તને જે વાત કરી હતી ઇન્દ્રજીત, એ જ છે. એને પોતાનું બીજું નામ ઇમરોઝ રાખેલું છે. એટલે આ પણ એક બહુ સરસ કિસ્સો છે એનો. अवतार मेरी एकमात्र दोस्त है. जब पहली बार रसीदी टिकट छपी तो उसे भेजते हुए लिखा था, तुम्हें तो सब पता है पर देख आज दुनिया को भी अपने जख्म दिखा दिए हैं. एक इस पंक्ति में उम्र के लंबे बरस बोलते हैं. उसकी उठती जवानी के दिन थे जब मिली थी और आज तक बिछड़ी नहीं. एनो एक इंटरेस्टिंग इंसिडेंट है. साहिर जब बीमार हुआ, हार्ट अटैक हुआ था, वो अस्पताल में था बम्बई में. तो अवतार वहाँ अस्पताल चली गई थी. जाकर उसकी छाती पर सिर रख कर रो दी थी. मेरे पास आई तो कहने लगी, गई थी उसके सीने पर सिर रखा था तो लगा यह मैं नहीं हूं, तू है. मैं तेरी जगह गई थी, मैं से तू होकर. એમની ફ્રેન્ડ પણ એમના જેવી જ એટલી ફિલોસોફિકલ અને ડીપલી કન્ટેમ્પલેટિવ હશે, તો જ આવા શબ્દ એમના આવી શકે. इमरोज लफ्ज फारसी का था जिसका अर्थ होता था आज, बीते हुए कल से और आने वाले कल से मुक्त. पर यह बात अवतार को पता नहीं थी. मैंने उसकी परेशानी तो समझ ली पर हंस दी, कहा नहीं. ये बीजा माणसना रेफरन्सમાં કહેતી હતી કે નવો કોઈ તારો મેન ફ્રેન્ડ છે. 1992 में जब मुझे हार्ट अटैक हुआ, मैं अस्पताल में थी. तब अवतार कनाडा से आई थी. बहुत परेशान वो रात को भी मेरे पास अस्पताल में रहती. इस तरह के बहुत प्यारे और नाजुक पल जीने के लिए होते हैं, लिखने के लिए नहीं. तो भी अब इतना और लिख दूं कि शायद किसी की दोस्ती लफ्ज की गहराई पकड़ में आ जाए कि अब जब सारी दुनिया में मदर्स डे मनाया जा रहा है, अब वो सरस है, मदर्स डे मनाया जा रहा है, तो कनाडा से उसका फोन आया अवतार का. શું કહે છે? मैं इसलिए फोन कर रही हूं कि तू मेरी माँ है और मैं तेरी माँ हूं. એની ફિલોસોફી જુઓ બંને.
यह फोन मदर्स डे का जश्न था. આ વિમેન ફ્રેન્ડ્સની વાત છે. આ સિવાય કશું? આમ તો હજી ઘણી બધી વાતો છે જે કલાકો સુધી થઈ શકે, અને એમની જિંદગી પણ એટલી રસપ્રદ છે, એમના કામ, એમની અચીવમેન્ટ, જેનું આપણે આઈ થિંક ઇઝીલી આવા 2 થી 3 સેશન અલગ અલગ આસ્પેક્ટના થઈ શકે એટલી બધી ચર્ચાઓ છે. અને એ પછી પણ આપણે માત્ર એક જ બુકને ડીલ કરી શકીએ. એમને લગભગ 100 ઉપરાંત બુક્સ લખી છે. એટલે આઈ એમ વેરી હેપી કે આટલા વર્ષો પછી ફરીથી અમૃતા પ્રીતમની વાત નીકળી અને આપ સૌ અહીંયા આવ્યા. મને તો બહુ મજા આવી. સર, એક છેલ્લી વાત. હેલો, તમારી દ્રષ્ટિએ કોણ ચડે, ઇમરોઝ કે અમૃતા? સંબંધોની દ્રષ્ટિએ ઇમરોઝ 100%. એ એમનું કમિટમેન્ટ અને કોઈ એક્સપેક્ટેશન જ નહોતી એને અમૃતાથી, જેને આપણે ખરેખર વન વે પ્લેટોનિક લવ કહીએ એવું હતું. કદાચ અમૃતા એમને રિજેક્ટ કર્યા હોત, એમની સાથે ના રહ્યા હોત, તો બી એમને કંઈ વાંધો ના હોત. એમને પોતાનો ઈગો સંપૂર્ણપણે ઓગાળી દીધો હતો. અમૃતા જેને પ્રેમ કરે એને પ્રેમ પણ કરતા હતા, જેમ કે સાહિર હોય કે સજ્જાદ હોય. આટલી હદ સુધી એક પુરુષ પોતાનો ઈગો ઓગાડી અને એક સ્ત્રીને પોતાની કરીને પોતાની સાથે રહી શકે, એ બહુ ઓછા કિસ્સા હોય છે. એટલે એ બંનેમાં તમે એ રીતે જુઓ ને, એક બહુ ડીપ સેન્સમાં, ફિલોસોફિકલ સેન્સમાં, તો સંવેદનાઓ સાથેની સ્ત્રીની પર્સનાલિટી ઇમરોઝની હતી. એક કેરિંગ મધર તરીકેની પર્સનાલિટી ઇમરોઝની હતી, વિચ મેક્સ હિમ વેરી યુનિક. જોઈએ એટલું ક્રિટિફી એટલું વેટેજ નથી મળ્યું એવું ખરું? ઇમરોઝને ક્યાંય ફેસ બનવું જ નહોતું, એની કોઈ એક્સપેક્ટ ના, અમૃતાની વાત નથી કરતી. જ્યારે આ આત્મકથા જ્યારે આવે છે આપણી સામે, ત્યારે વાચકો એને એટલું વેટેજ નથી આપતા ઇમરોઝને જેટલું. ભલે આત્મકથા અમૃતાની છે, પણ ઇમરોઝના પાત્રને જેટલું મહત્વ આપવું જોઈએ વાચકોએ, કે એક એના તરીકે તે ભાવક તરીકે તે નથી મળ્યું એવું ખરું? ના. એના જે સ્વભાવની લાક્ષણિકતા છે, એની જે ગહનતા છે એના પાત્રની, એની ઉપર ચર્ચાઓ પણ ઘણી થઈ છે, લોકોએ લખ્યું પણ છે. અને ઇમરોઝે પોતે, કારણ કે અમૃતા ગુજરી ગયા એ પછી ઇમરોઝ કંઈક 10 કે 12 વર્ષ સુધી લખતા રહ્યા. એ પછી એમણે કવિતા અને પોતાના ઘણા બધા પુસ્તકો લખ્યા છે, અને એમાં પણ એમણે પોતાના સંબંધોની વાત કરી છે. અને ઇમરોઝ પણ ખૂબ પોપ્યુલર થયેલા, એમને જે પણ લખેલું એ બી. પેઇન્ટર તરીકે પણ બહુ નીવડેલા અને લેખક તરીકે બી. એટલે અને બુક આપણે જો વાંચીએ તો ખ્યાલ આવે કે અમૃતાની જીવનમાં એક સેન્ટ્રલ ફિગર હોય, એન્કર ફિગર હોય, તો ઇટ હેઝ બીન ઇમરોઝ. 45 years of their life they lived together after her marriage. અને એ કેવો પ્રેમ હશે કે એમના પતિએ સામેથી એમને કીધું કે જા તમે સાથે રહ્યો. એ કેવો પ્રેમ હશે કે ઇમરોઝ એમની સાથે મળીને એમના એક્સ હસબન્ડને પોતાની સાથે રાખીને 8 વર્ષ સુધી પથારીવશ હતા એમની સેવા કરે છે. એ એવો પ્રેમ હશે કે સાહિરને અને સજ્જાદને મળવા એ સાથે જાય છે. અને અમૃતાને બધે જ ફ્રન્ટ સ્ટેજ મળતું, એ બહુ પોપ્યુલર હતા, બહુ જાણીતા હતા. ઇમરોઝ તો હંમેશા પડછાયાની જેમ સાથે રહેતા, પણ એમને ક્યારેય સેન્ટર સ્ટેજ ના મળતું. અને અમૃતાની વાત અને વિચારથી એવું લાગે પણ છે કે એમને કોશિશ કરી હશે ઇમરોઝને લાઇમલાઇટમાં લાવવાની, પણ એ પણ પોતે પોતાની મસ્તીમાં હતા. એટલે એવું નથી કે એમને ઇમરોઝને પ્રમોટ કરવા કોઈ આર્ટિફિશિયલ મહેનત કરી હોય. હા, મારા ખ્યાલથી તો આપ્યું છે. જેમણે પણ એમની વાત વાંચી છે એ બધાને ઇમરોઝ ના કેરેક્ટર વિશે તો માન હોય જ 100%, જો પૂરી વાત વાંચી હોય તો. પણ એવું તમે જરૂર કહી શકો કે ઇમરોઝ વિશે અલગથી બીજી ચર્ચાઓ કે લેખન કશું થયું હોય તો મારા ધ્યાનમાં નથી, એટલે એવું નહીં કહી શકું કે નથી થયું. એ છે ને હમણાં રિસન્ટલી ગુજરી ગયા, લગભગ આઈ થિંક 8 કે 9 વર્ષ થયા, 2012માં, ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન. અને એમના પુત્રના એટલે નાનપણના જે ઇન્સિડન્ટ છે એ પણ બધા બહુ સરસ છે. અત્યારે હવે ટાઈમ નથી એટલે વધારે એમાં નહીં જાઓ, પણ એ પણ વારંવાર આવીને પૂછતા કે મમ્મી શું હું સાહિરનો બેટો છું? કારણ કે એને બધા એવું કહેતા કે તારી માં સાહિરના પ્રેમમાં છે, એટલે તમે બંને ભાઈ બહેન સાહિરના સંતાન છો, પ્રીતમના નહીં. તો
तो अमृता ये बो कैंडिडली लखे पण છે કે बेटा काश ऐसा होता मैं बहुत खुश होती पर नहीं हो तुम प्रीतम के बेटे हो. અને એમની પાસે બહુ પ્રોપર્ટી પણ હતી, કારણ કે અમૃતાની, સાહિરની, ઇમરોઝની બધી બહુ પ્રોપર્ટીઝ એમને મળેલી, અને એમના નાના પણ બહુ વેલ ઓફ હતા, એટલે ઘણું બધું ઈ વોઝ ઇન અ ગુડ કન્ડિશન. પણ છેલ્લે એમનું મર્ડર થયું, અને એ એટલા માટે કે એમની જે કામવાળી હતી એ કંઈક એમની ઉપર હુમલો કરીને બધું લઈ ગઈ. અને પછી બીજી સ્ટોરીઝ પણ એવી આવી કે એ કામવાળીને કંઈ હેરાન કરતા હતા અને એનો વિડીયો બનાવેલો, અને એને કારણે એને બદલો લેવા કરેલું. પણ એના વિશે બહુ આનાથી વધારે માહિતી કશી ન્યૂઝમાં નથી. અમૃતા જીવે છે એવું લાગે છે ને આપણા બધાના અંતરમાં, મનમાં, વિચારોમાં. અત્યારે ઇમરોઝ પણ છે ને ક્યાંક સાહિર પણ છે. રાજ તો 16મે વર્ષે દરેકના દિલમાં હતો. જેન્ડર ઇઝ ઇમમટીરિયલ. કોશિશ કરીશ કે જે મહેસૂસ કર્યું છે મનમાં તે પ્રસ્તુત કરી શકું. અમૃતા, અમે તમને પ્રેમ કરીએ છીએ. જાગૃત આંખ અને સ્વપ્નવત આંખની જોડીઓ વડે વાસ્તવિકતાને તમે ઘમરોડી અને તેને તોડી જોડીને કલ્પનાને તમે જીવી બતાવી. 16મે વર્ષે જોયેલું સ્વપ્નું સાચું પડે એમ જીવી બતાવ્યું તમે. અમૃતા, અમે તમને પ્રેમ કરીએ છીએ. અંતરેથી અંતરમાં રહીને સાચવી રાખેલા પ્રણય ત્રિકોણે આપેલી ચાહત અને નફરતોને અપનાવીને જીવી બતાવ્યું તમે. અમૃતા, અમે તમને ચાહીએ છીએ. સૂફી સંતને મળીને મંદિરોમાં હરી ફરીને અંતે વળગી રહ્યા તમે મનમાં છુપાઈને બેઠેલી રૂહાનિયતને. નિયત હતી આત્માને ઓળખીને જીવવાની. અમૃતા, તમારી નિયત હતી આત્માને ઓળખીને જીવવાની. એટલે જ બેબાક, બેખોફ કહ્યું કે ધર્મ એટલે બજારમાં મળતી વસ્તુ અને આત્મા વગરનો શરીર એ પણ વસ્તુ. વિરોધ તો ક્યાં નવો હતો તમને? ઈશ્વરને આવીને સ્વીકારવી પડે એ હદે જિંદગી જીવી ગયા તમે. અમૃતા, અમે તમને પ્રેમ કરીએ છીએ. અચ્છા કહીને દરેક બાબતોની સ્વીકૃતિ આપતો ઇમરોઝ મૌન બનીને અમૃતામય બની ગયો ને વણ કહીએ એનામાં સમાઈને જીવી ગયા તમે. અમૃતા, અમે તમને પ્રેમ કરીએ છીએ. સાહિરની સાર સુગંધને પણ દિલોજાનથી અપનાવી એ રીતે ઇમરોઝે ગ્રંથની ગરબડોને ઝાલી રાખી. ને અમૃતા, તમે બદલાતા રહેતા દુઃખના ચહેરાની ઉદાસીને પેલે પાર. ફરીથી કહું, બદલાતા રહેતા દુઃખના ચહેરાની ઉદાસીની પેલે પાર સ્વસ્તી નિજાનંદની ખોજને શરૂ કરી. અમૃતા, અમે તમને પ્રેમ કરીએ છીએ. અને છેલ્લા શ્વાસે સ્પર્શી જતી જિંદગીની અવસ્થાએ ઇમરોઝને કહ્યું તમે, મેં તેનું ફેર મિલાંગી. અમૃતા, અમે તને પ્રેમ કરીએ છીએ. જીવતા રહેવા માટે વેદનાઓ જરૂરી થઈ પડે ને વિચારોનું ઊંડાણ પ્રાપ્ત થાય. તે ઉપરાંત 16મે વર્ષે જીવેલું સપનું સાચું પાડીને જીવી બતાવ્યું તમે. અમૃતા, એવું જીવ્યા કે તમારા ગયા પછી ઇમરોઝ પણ કહી ગયા એ હજુ જીવે છે. અમૃતા, ઇમરોઝ અને સાહિર, તમે હજુ જીવંત છો અને રહેશો અમારા વિચારોમાં, વેદનાઓમાં અને અઢળક વહાલમાં. આ જ અઢળક વહાલ આજે આપણે આપીએ શ્યામભાઈને કે તાદૃશ અમૃતાની જીવનની ઘટનાઓને આપણી સમક્ષ ઉઘાડી આપી. ફરીથી કહું છું કે હાજર દરેક વ્યક્તિ કદાચ 16મા વર્ષે અંતરમાં શું હતું ને એ એકવાર તો યાદ કરી જ ગયું હશે આજે, કે મારા 16મા વર્ષે મેં આ જોયેલું. આજે એ સાથે છે કે નથી એની અગત્યતા નથી, પણ 16મા વર્ષે જે જોયેલું અને જીવેલું એ કેટલું અંતરથી ઉગી રહ્યું છે, મહત્વ તો એનું છે ને. તો એને માટે તો આટલી તાળીઓ કેમ ચાલે? જીનાબેન, હું તો વારે કહું કે તાળીઓ તો પાડવી જ પડે. અને આ જ અઢળકવાલ ગોવિંદ કાકા અમે તમને આપીએ, કારણ કે પૈસો ખર્ચતા બધાને આવડે, પણ પૈસો ક્યાં ખર્ચવો, કઈ સંવેદના એમાંથી ઉગી નીકળે છે ને એને જે પારખે ને
એ સાચો ઝવેરી, અને એવા સાચા ઝવેરી છો તમે કાકા. તમને પણ અઢળક વાર કે આટલા સુંદર જીવન સાનિધ્યના સત્રો અમે સૌ માણી શકીએ છીએ. અને દર વખતે ભૂલી જાઉં છું, મનમાં વિચારું છું, જે દોસ્તો ઓનલાઈન અમારી સાથે જોડાય છે ને, એમને પણ ખૂબ ખૂબ અહીંયાથી વાલ આપો કે ઓનલાઈન જોતા રહેજો, ઓફલાઈન ભલે ન જુઓ, ઓનલાઈન જોતા રહેજો. ને તમારા કંઈ સૂચનો હોય ને તે પણ એમને આપજો. કેવી રીતે આપવા તે હું હમણાં થોડીક ક્ષણોમાં કહીશ. પણ મારી વાત પૂરી કરું. પડછાયા એવા કે જેને શરીરની જરૂર ન હોય તેવા રાજથી શરૂ થયેલી સફરનામાની જિંદગીમાં પ્રીતમ, સાહિર, સજ્જાદ, ઇમરોઝ આ બધાનું બ્લેન્ડિંગ થયું અને જિંદગીમાં મગનું નામ મરી પાડ્યા વગર, જિંદગીમાં મગનું નામ મરી પાડ્યા વગર તમે જે જીવી બતાવ્યું ને, સુંદર જીવનનું ચિત્ર તમે જે દોર્યું, એ ચિત્ર આજે અમે બધાએ માણ્યું. અને ફરીથી કહું કે આ ચિત્ર માણી શક્યા એનો શ્રેય ગોવિંદ કાકાને ભલે આપીએ, પણ જેમણે પ્રસ્તુતિ કરી એ એમનો અવાજ જે કક્ષાએ હતો, જે સાદગી અને જે શાંત રીતે પ્રસ્તુતિ હતી, અનાયાસે મારો અવાજ પણ આજે એવો થઈ ગયો. એટલે સંગતિ દોષ કેવો જાદુ કરી જાય છે. તમારા બધાને પણ આ જાદુ થયો જ છે. ફરક એટલો છે કે હું થોડી ભાગ્યશાળી છું કે હું અહીંયા આવીને બોલી શકું છું. ફરક બીજો કોઈ નથી. ક્ષણમાં જીવવું, શ્રેષ્ઠતમ જીવવું, દીવાનગીને પ્રેમની ઉચ્ચતમ કક્ષામાં માણવી. દૈહિક આકર્ષણની એ લોકોને ક્યાં જરૂર હતી? જે રીતે વાતો મુકાય છે, વ્યક્તિને પામવા માટે એનું સાથે હોવું ક્યાં જરૂરી છે? દોસ્તની સાથે રહેવા માટે દોસ્તનું ક્યાં હોવું જરૂરી છે? અવતારને જે રીતે છેલ્લી ક્ષણોમાં જીવતી કરી હતી. એટલે અઢળક આવા કિસ્સાઓ આપણા પોતાના એકબીજાની સાથે લઈને, કેટલાક યુગલો એવા છાના છપના હું જોઈ રહી છું કે હાથમાં હાથ આમ ઝાલીને બેઠા છે. તમને ન ખબર પડે, મને ખબર પડી જાય. તો એ જ આજના સત્રનો જાદુ છે. એના નામ પર તાળી પાડી દો.